એક ગોર બાપા લોટ માગવા ગયા. અમુક અમુક બાઈઓ છે ને બહુ હજળ હોય, જેવું ન હોય ને કાંઈ, એટલે રોહડામાં બેઠી બેઠી જવાબ દે કે એ ગોર દાદા મારો હાથ છે ને લોટ વાળો બગડેલો છે. તો ગોર બાપા આમાં હજળ હોય. ગોર બાપા શું કે એ યારું નીકળ્યો, એ આવ્યો, એ ઓસરીમાં સડ્યો, એ ઓસરીમાં સડીને ઘોડીએ ગયો. અરે છોકરો જ હિચકે છે ઘોડિયામાં. તો બાય સાંભળી ગઈ ને, હાથ ખખેરતી ગાયે ઘા આવી. ગોર બાપા ક્યાં છે હાથ? ક્યાં છે તમારા હાથ? આમ હજડ કરી નાખે. આમ આ માણસની કળા છે. પરમાત્માએ બધી રીતની કળા આપી છે, પણ માણસ છે એ એનો દુરુપયોગ જ કરી જાય. બોલો લ્યો, નકર બુદ્ધિ કઈ જેમ તેમ ખડકાણી છે માણસમાં. અખૂટ બુદ્ધિ છે, પણ એનો ઉપયોગ જ જુદી રીતે કરે. બોલો. અને આપણી જૂની કહેવત બધાય સાંભળી છે, આગળ બુદ્ધિ વાણિયો, પાછળ બુદ્ધિ બ્રહ્મ, તરત બુદ્ધિ તણકલો, ઘૂસતો મારે ગમ. વાણિયાના દીકરામાં જેટલી બુદ્ધિ હોય એટલી એ કેમ બુદ્ધિ ન હોય? બોલો. એક નગર શેઠ, બરોબર, પેલાનો જૂનો જમાનો, અને પેલા રાણી સિક્કો રૂપિયો. આ નોટું તો હવે થયું, પણ પેલા તો રાણી સિક્કો રૂપિયો, અને એને કાપડની કોથળીમાં ભરવામાં આવે, એને વાહળી કહેવાય. એ રૂપિયા ભરીને પછી કીડે બાંધી દેવાય. એ કીડે બાંધીને ગોર બાપાએ એને શું થયું કે ભાઈ અત્યારે માણસોનો ભરોસો કર્યા જેવો નથી, આપણે કોઈ વળાવ્યો હારે લેવો નથી, એટલે એકલા બિચારે કે જે થવું હોય થાય. એને બીજા ગામ જવું, આગળ વગડો આવે, જંગલ આવે, પણ ગોર બાપાને અને આ વાણિયાને બેને ભેટો થઈ ગયો. એટલે ગોર બાપાએ કીધું કે કેમ શેઠ તમે એકલા જાઓ છો? કે બાપા ક્યાં આખે નથી જતા, અહીંયા જાઓ છો. વાણિયાનો દીકરો હાસુ ન કે, એટલે બે ન્યાલી જુદા પીડ્યા, અને વાણિયા બીજા કેડે વહી ગયા, ગોર બાપા બીજા કેડે વહી ગયા. પણ જાતા જાતા એમ કહેવાય કે બરોબર ગાંડી ગેર આવી, અને મધગીરીમાં શેઠને એમ થયું કે હવે જો કોક આવી છે તો મારા ભૂકા કાઢી નાખશે. પણ ગોર બાપાને એનો જો હથવારો લીધો હતો વાંધો નહોતો, આ મનમાં કલ્પના જામી. પણ પછી થાય હું એકલા હતા, પણ વાણિયાનો દીકરો બાપા મળી ગયા, બાપા મળી ગયા. એ કરતા કરતા જાય, પણ કોઈ લૂંટારો ન મળ્યો, જંગલી રીસ સામું મળ્યું. રીસને જોઈને તો આમ પરસો વળી ગયો શેઠને. ઘરે રે આ તો રોયો મારી નાખશે. કે લૂંટારો આવ્યો હોત તો ધન બધું લઈ જાય, ધન તો બાપા પાછું થાત, પણ હાવ મારી નાખશે. પણ બરોબર હામું રીસ આવ્યું એટલે શેઠની હિંમત આલી, અને રીસના બે કાન પકડી લીધા. કાન પકડી લીધા એટલે રીસ આમલે આમ મળ્યું ફગાવા. ગળેલી વાહળી, આમ જે કીડે વાહળી બાંધેલી હતી એ વાહળી છૂટી ગઈ. રૂપિયો મળ્યો જંગલમાં વેરાવા. એ રૂપિયો વેરાવા મળ્યો ને બરોબર ઝપાટો બોલે ને એમાં કોક મારી જેવો ઘોડું લઈને નીકળ્યો. એટલે શેઠ શું કરો છો? કાંઈ નહીં બાપા, કાંઈ નહીં. હાજે સપનું આવ્યું હતું, હાજે સપનું આવ્યું હતું, જંગલમાં જાજો, રીસ સામું મળશે, એના કાન પકડીને હલાવજો, રૂપિયા ખડશે. જુઓ મેં ખેડ્યા બધા, જુઓ મેં ખેડ્યા. ઓલા ઘોડા ઉપરથી કે શેઠ વારો આવવા ગયો, વારો આવવા ગયો, અમારો વારો આવવા ગયો, વૈયાવો તમને થોડી ના પડાય. અરે બાપુ વૈયાવો તમને ના નો પડાય. હળુક દિન શેઠે કાન પકડાવી દીધા. શેઠ છે એ તમામ રૂપિયો વીણી વાહળીમાં ભરી કીડે બાંધીને પછી ધીમેક દિન કીધું હમણાં મુખ્યોમાં હું પાગડી વાહનો હલાવતો હતો બપોરે માંડ એટલા ખીડ્યા, તમારે 2.5 એટલા ખડી જાય મુખ્યોમાં હજી સુધી પકડાવી રાખ્યા. હવે આપણે મૂકી દઈએ, બહુ હેદ કહેવાય. ખરેખર છે માણસની બુદ્ધિ છે હારા ને એમ કહેવાય કે પરમાત્માને જો તમે જયારે ભગવાન છે એ અખિલ બ્રહ્માંડ નો માલિક છે, એ તો કીડીને કણને હાથીને મણ તમામને પોતપોતાની રીતે આપે જ છે, પણ માણસને વિશ્વાસ નથી. બોલો લ્યો, નકર અત્યારે ભૂખ્યાને તમામને જગાડે છે, પણ ભૂખ્યો કોઈને હુરાવતો નથી. એટલું જ મગજમાં રાખી લે તોય માણસને કોઈ દી તકલીફ ન પડે. બોલો, પણ ભગવાનની સામે મેન તમે હિંગડા ચડાવ્યા છે ત્યારે. ભગવાન એમ કે આમ નહીં આમ. અને અત્યારે જુઓ તમે વરસાદ નહોતો વરસતો તો કે હાલો કૃત્રિમ વરસાદ વરસાવો, તારા બાપ વાદળા થાય તો તું વરસાવ ને. ઠાર ઠાર શેક ડેમ બનાવ્યા, એક ઝપટી એવી વરસાદની આવી તો તમને કોઈ શેક ડેમના પાળા તોડી નાખ્યા. એ હંગરો ઈ જ કરાવી શકે, અને મને તમને પાણી વગરના મારવા હોય તો ઈ જ મારી શકે. પણ જો ભગવાન સામું ધ્યાન રાખો તો પરમાત્માએ પહેલી વહેલી જયારે સૃષ્ટિની રચના કરી, અને સૃષ્ટિની રચના કરી એટલે એનું નામ આપ્યું જગ. જગ કહેતા સૃષ્ટિ, એના 2 જ અક્ષર, ત્રીજો અક્ષર નહીં. પણ પછી જયારે પરમાત્માએ માણસને આ ધરતીમાં મોકલ્યો તો માણસના અવયવો જે બનાવ્યા એના 2 અક્ષર, ત્રીજો અક્ષર નહીં. અને એટલે વિધાતાને બોલાવીને એટલું કીધું કે વિધાતા મેં આ જગ બનાવ્યું છે, અને જગની અંદર એમ કહેવાય કે આ માણસો મોકલ્યા છે, પ્રાણી મોકલ્યા છે, તમામ જે છે એના બધાને મેં 2 અક્ષર આપ્યા છે. એટલે તકે તમે મને સમજાવો. એટલે વિધાતાને ભગવાન સમજાવે છે. અને જો તમે ભગવાને સમજાવ્યો નહીં, આપણે સમજવા જેવું છે. આમાં તમે માથેથી શરૂઆત કરો. લ્યો, માથું 2 અક્ષર, માથે શું ઉગે? તાકે વાળ 2 અક્ષર, પછી કાળા ધોળા ભૂરા, ઈ આપણી પછી જેવી આપણી ફેર. પછી અંદર શું થાય? તાક ટોલા 2 અક્ષર, લીખ 2 અક્ષર. માથે કાંઈ ન હોય તો તાક ટકો મુંડો ટાઈ.
બે જ અક્ષર, ત્રીજો અક્ષર નહીં. પછી જુઓ નેણ, બે અક્ષર. આંખ, બે અક્ષર. અંદરથી શું નીકળે? તાક આંસુ, બે અક્ષર. એનો ધંધો શું? તાક જોવે, બે અક્ષર. બીજો શું ધંધો? તાક રોવે, બે જ અક્ષર, ત્રીજો અક્ષર નહીં. પડખે કાન, અંદરથી શું નીકળે? તાક મેલ, બે જ અક્ષર, ત્રીજો અક્ષર નહીં. પછી વૈયાવો નાક, અંદરથી શું નીકળે? તાક શેડા, ગુંગા, બે અક્ષર, ત્રીજો અક્ષર નહીં. પછી નીચે વૈયાવો મોઢું, હોઠ, અંદર શું? તાક દાંત, ધંધો શું? તાક કાપે. અંદર પાછા ઉડો ઊંડા ઉતરીને જોવો તો જીભ, બે જ અક્ષર. શું કરે? તાક બોલે. સારું બોલે તો ઠીક, નકર ગાળ્યું તો હું ભાંગે? તાક વાહ. હું આવે? તાક ધોકો. બબ્બે જ અક્ષર. હાથ, પગ, મોઢું, નાક, કાન, દિલ. અંદર શું? તાક લોહી, રોગ, નાડ, જે કયો તે. બબ્બે જ અક્ષર ને વિધાતાની આગળ પરમાત્માએ કીધું કે લે વિધાતા, અમે બે અક્ષરની આખી સૃષ્ટિ રચી છે. એની અંદર માણા છે, એના તે અંદર અવયવો છે, એના બે જ અક્ષર. અને તેથી વિધાતાએ હાથમાં કલમ લઈને એટલું જ કીધું છું કે હે પરમાત્મા, આ માણા હતો તે બનાવી નાખ્યો, પણ હવે આગળ તા કે હા, જયારે ઈ મરી જાય એના ખોળિયામાં લઈ પ્રાણ, એ પ્રાણના બે અક્ષરી પ્રાણ જયારે નીકળી જાય અને ત્યારે એને લઈ જાય અને ત્યારે એને બાળી દે, ત્યારે વિધાતા એના બે જ અક્ષર બને, એ બને રાખ, એનો ત્રીજો અક્ષર નહીં. અને ત્યારે વિધાતાએ કીધું કે હે પરમાત્મા, તે જો બે જ અક્ષરમાં સૃષ્ટિનું પૂરું કર્યું હોય તો હું છેલ્લે બે જ અક્ષર માંડીશ, લેખ. હું એ ત્રીજો અક્ષર નહીં માંડું. વિચાર કરો ઈ જ કે પરમાત્માએ જો બે અક્ષરની દુનિયા બનાવી હોય તો મારે તમારે ત્રીજા અક્ષરમાં શું કામ જવું જોવે? ખાલી બે જ અક્ષર બ્રહ્મ પકડીને તમે બેહી જાઓ તો પરમાત્મા નક્કી તમને તારી લે. પણ પરમાત્માને હારે મને તમને વાંધો પડી ગયો. બોલો, અમારે પડખે હરતાન પર બંદર છે. બે જણા દિયા મેં ધોમ પી બેહી ગયા, બે કોથળીઓ નાખી ગયેલા. નક્કી કર્યું કે બાર મુંબઈ જઈને વાળું કરવું, જવાય. હોડી ઉપાડી, આખી રાત હોડી હાકી, આખી રાત. એ આખી રાત હોડી હાકી અને હવાર પડી ગયું, એને બસ મુંબઈ વાળું કરવા જવું. એ જ આખી રાત હોડી હાક્યા કર્યા, પાણી ખાપે જ રાખ્યા. પાછા થાકી જાય, પાછી એક કોથળી મારી જાય, પાછા કોટામાં આવી જાય અને પાછા મીડા દરિયામાં ઝપટું કરવા. પણ પ્રભાતનો પોર થયો, હવાર પડ્યું, સૂર્યનારાયણે જ્યાં કિરણ કાઢ્યા, ભલે ઉગ્યા ભાણ ભાણ લઉં તુમારા ભામણા મરણ જીવન લગમાણ રાખજે કશ્યપ રાઉત. એ પ્રભાતના પર્વ એમ કહેવાય પોરમાં ઉદ્યાસણના પર્વત ઉપરલી સૂર્યનારાયણજી હોનાના પછેડાનો ઘા કરે, ઈ ટાણે જ્યાં જોયું ત્યાં કિનારો આવી ગયેલો. એટલે કીધું કે લા મુંબઈ નથી, આ તો કઈક બીજું છે. એમાં એક જણો ન્યાલી નીકળ્યો કિનારે, એને પૂછ્યું કે અહીંયા આ કયું ગામ છે? તો ઓલો કે આ હરતાનપુર. પણ હરતાનપુર થી તારા બાપ અમે હાંજે નીકળ્યા હતા. હે કે અમે હાંજે તો નીકળ્યા હતા, આખી રાત હાક્યું ને હરતાનપુર. તમારું બાપ દોરડું તો છોડો, દોરડું બાંધેલું બાંધ્યા દોરડે આખી રાત ઝપટું કર્યા. કહેવાનો ભાવાર્થ મારો એટલો છે કે મેન તમે કોઈ દિવસ મારીને તમારી જિંદગીના દોરડા છોડ્યા નહીં અને ન્યા પાગું માર્યા કર્યા. જ્યાં સુધી માણા છે પોતાનું જીવનનું દોરડું નહીં છોડે ત્યાં સુધી માણા છે આગળ વધી શકવાનો નથી. બોલો જો. અને એક બીજી વાત હો, અને જીવનમાં તે જો આ દાંપત્ય જીવન એવું છે, પૈણા એ પહટાણા નથી, પૈણા એ પહટાણા. દાંપત્ય જીવનમાં હરખું પૈડું પડખે મળી ગયું તો જ તે, નકર જો ટ્રેક્ટર નું પૈડું ભટકાઈ ગયું કસણાય. ચા બગડે ને તો દી બગડે, અથાણું બગડે ને તો વરસ બગડે, અને ઈ બગડે ને તો આખી જિંદગી બગડે. સમજી જવાનું ઈ હું એટલે. અને ઘણા બિચારાઓ, ઘણા તો એવા મૂંઝાણા છે. અમુક ને ગામડામાં બાગડા થતા જોઈએ. ઘરવાળી થી એવો બિચારો એવો હેરવાતો હોય, મોઢે મૂછ્યું હોય, ગામમાં બજારમાં નીકળે તો છોકરા સાના રહી જાય. એવા મૃત માણસ ને કેજો કે હાલ આજ આપણે ભાવનગર ફરવા જાય. તો હું કે 1 મિનિટ ઉભા રહ્યો, 1 મિનિટ. એટલે 1 મિનિટ ઉભું ન રહ્યું, એની મામા જવું કીધું, છતાંય ઉભું રહ્યું. એ પછી ઓરડામાં શું કેતા ખબર? એ કામ કરી નહીં, હા 50 રૂપિયા દે ને, 50 રૂપિયા દે કા તક બધા જાય ભાવનગર, મારે ભાવનગર ફરવા જવું. શું કે ગૃહપ્રધાન ખબર? એ કે ભાવનગર ના દીકરા થાવ માં તમારા બાપ છોકરાને ખેલા નાખો. એટલે બિચારો ગાયે ઘા પાછો વૈયા છે. આપણે કે યાર તમે જીવાનું વાંચીતા કામ આવી ગયું, અમને ખબર છે તારે હું કામ આવી જોઈએ. ઘણા બિચારા આવા ગફોલીમાં એવા પીડ્યા છે. સિંહની જાન જૂતી થી સિંહની હાવ જો ગાંડીગીરનો કેસરી. હવે એની જાન, હવે એની જાનમાં તો પછી શું ખામી હોય? જંગલના તમામ પ્રાણી જાનમાં જાય, સસલા રેડાન હણકાન રોજ
એ તમામ જાય જાન એકડે ઠાઠ થઈને જાતી હતી, એમાં બરોબર જાન ગાંડી ગિરમાલી હાલી જાય, એમાં ઉંદરડ્યો હામો મળ્યો, એટલે ઉંદરડાને સસલાભાઈએ પૂછ્યું કે કામ ઉંદરભાઈ મજામાં? કે આપણે મજામાં જ હોય. મજામાં શું પણ આ અમે બધા જાનમાં જઈએ છીએ, તમને ખબર નથી? તા કે નાના, તા કાં? તા કે હાવજના આપણા રાજા કેસરી સિંહ ના લગ્ન છે. તા કે તમને ખબર છે? તો તમે કેમ જાનમાં નહીં? કાર્ડ નથી? કાર્ડ તો આવ્યું ને. કાં? તા તો કેમ જાનમાં નહીં? તમે જે મને ઓળખતા નથી, જેના જાન જોતી ને એનો હું નાનો ભાઈ છું, એનો હું ભાઈ છું. ઘર હાચવા રહ્યો, સસલો બઠિયા કાન કર્યો, તારી ભૂલી છે. ક્યાં ઓલો સિંહ, ક્યાં આ ઉંદરડ્યો, અને આનો આ મોટો ભાઈ પણ વાજે આમ કેમ? તક ભાઈ સસલા ભાઈ પાછો પ્રશ્ન કર્યો કે મને ઉંદરભાઈ આમાં સમજાણું નહીં. એટલે ઉંદરડે બહુ સારો જવાબ આપ્યો કે લગ્ન પેલા હું ઈ જ હતો, લગ્ન પછી આ ઉંદરડ્યો થઈ ગયો, ભોણમાં પીડ્યો. આવા ઘણા ઘણા હાવજ હો, પણ ઘીરે જાય ને બિચારા એવા ઉંદરડા એવા થઈ જાય. બાઘડાની વાત કરતો હતો ને, છોકરો રમતો ન હોય કે ફૂતો ન હોય તો શું કે બાઘડો સાવ ને આ તમારો બાપ ફૂતો નથી, તા તો ઓલો પલંગ હેઠે ગળીને હાવ કરે, હાવ કરે એટલે ઓલો હુઈ જાય. બાઘડા થી જેને બીવડાવતો એ દીકરો શું ધરતીમાં કઈ આપને ટેકા દેવાનો હતો? એ વાત ક્યાં કરો, અમુક ને ઘોડા થતા જોઈએ કે મુંજો રમતો નથી, ઘડી ઘોડા થાવ ને ઓલો લાદીમ 4 પગે હાલે. તો થોડી ઘરવાળી પછી બાકી રહી જાય તો માથે બેડ હાલ્યો ઉભડા કાનાળો, હાલ્યો હાલ્યો. તારા બાપે તને તારી માએ ઉભડા કાનાળો કર્યો છો, આની કરતા હવે જળ સમાધિ લઈ લે તું. અને હકીકત છે જીવનની, જો તમને દાંપત્ય જીવનમાં મજા લેવી હોય તો જો સારું પૈડું મળી જાય, આપણું દાંપત્ય જીવનનો જે હથવારો મળી જાય, અને દોનો દંપતી પરમાત્માને યાદ કરતા કરતા જો જીવન જીવતા હોય તો એમ કહેવાય કે ઈ પરમાત્મા એને કોઈ દી ભલા માણસ ભૂલે નહીં, અને પરમાત્મા જેને ભૂલતા નથી એને પરમાત્મા કોઈ દી દુખી કરતા નથી. પણ સુખ આવે તે માણસ છે એ પરમાત્માને ભૂલી જાય અને પાછો દુઃખમાં યાદ મળે કરવા. અને હંધી વાતની તકલીફ આવે ને, હંધી વાતની, ત્યારે માણસ મૂંઝાય બહુ, અને જે માણસ મૂંઝાય ને એ કોઈ દી બીજાને કાયમ ન આવી શકે. અને ઘણા તો જોજો તમે એવા વફથી રહેતા હોય, હાથ તકલીફ હોય છતાં કોઈને કે નહીં, અને એકલો ને એકલો એવા ગલથોલિયા ખાતો હોય. અને તમે જુઓ, તમે જે માણસને તકલીફ જેમ જેમ વધતી જાય ને એમ માણસ વ્યસની વધતો જાય. જેમ 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 એ તકલીફમાં આવતો જાય પછી તમને કોઈ વધારે પીવા સડી જાય, અને જે માણસ બહુ પીએ સડી જાય ને એ માણસનું પછી દખ બહુ થાય. 3 જણા દારૂ પીતા, 3 જણા, 3 પાકા ભાઈબંધ, એ 3 પીવે અને પીતા પીતા એમ કેવાય કે ઈ એમાં 2 વાદે સીડ્યા, એક ક્યાં સૂરજ છે તો ઓલો કે તારો બાપ સાંડો, 2 હામ વિવાદે સડી ગયા. ઓલો કે તું કે એ ખોટું, હું કહું એ ખોટું. આપડા ત્રીજા ભાઈ ને પૂછ, ત્રીજા ને બોલે અહીંયા આ સૂરજ છે કે સાંડો છે? ઓલો કે હું ક્યાં આ ગામનો? આમાં તારો બાપ ગામની ક્યાં કામ છે? પણ માણસ છે, માણસ જો ભૂલી જાય, અને માણસ ભૂલી ગયા પછી જો એને ફરીવાર કેડાવું હોય તો શું કરવું પડે? તો સારા માણસની સંગત કરવી પડે. સારો માણસ જ્યાં સુધી માણસને મળે નહીં ને ત્યાં સુધી તકલીફ નહીં. અત્યારે સારો માણસ મળતા નથી. અત્યારે મળે છે કે હા નહીં તમારું કામ તો પણ કે ભૂગા કાઢ નાખે, તમારું કામ તો ભૂગા કાઢ નાખે. ઓલો હાવ પતી જાય ક્યાં સુધી હકારે રાખે, અને હાવ એ પતી ગયા પછી. એટલે અમારે મને કાવ્ય બહુ ગમે. સમજ્યા ને આય હવળું લાગે, ઓલ્યા અણઘણ અટવાય જાય, દુનિયાની રીત છે જુદી, આય સમજી ન સમજાય. બાજ ઝપાટે ચડી જાય ત્યારે ઓલા ચોગાળા ચટકી જાય, અને કાગડા કોઈ દી કારખે આવે નહીં, અને ચકલા ચૂથાઈ જાય, દુનિયાની રીત છે જુદી, આય સમજી ન સમજાય. અને હકીકત ઈ છે આ સમાજમાં સોગાળા કોઈ દી એમ કહેવાય કે ઝપટે સીડ્યા જ નથી. જેટલા ઝપટે સીડ્યા એ બધા બિચારા ચકલા જ, કાગડા કોઈ દી કારખે આવે લાગે. ભલ ભલાને ગુમરે નાખી દે ઈ કાગડો. 2 છોકરા હરાજ નાખતા થઈને હગા બાપનું, કાક 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 કરીને ખીરના કોળિયા ઉલાડ્યા, અને કાગડો આવ્યો પણ કાગડો અને ખીરના કોળિયા પાસે આવ્યો ને તો ધણેણાટી વસ્તુ ધ્રુજવા મળ્યો. એટલે એને મોટા ભાઈ કીધું, ભાઈ તાકે હા બાપા એટલા બધા ધ્રુજે કા? હે બાપા ધ્રુજે કા? તો ઓલો કઈ નહીં ખાય, એનું મન નથી ખાવાનું. કેમ નથી ખાતા? તારા બાપે કોઈ ઘીરે ખાધું? તારો બાપ રોજ પ્રોગ્રામમાં જ રહ્યો, ચાલી ખાય ઘીરે તારો. તક ભલે ખાય નહીં એનો વાંધો નથી, પણ એટલા બધા બાપા ધ્રુજે કેમ? તાકી ફળિયા માને ફાળી ગયો. હવે વિચાર કરો જોઈએ, કાગડો છા પછી ભાળી જાય માને તા ધણે નાટકી ઉપડતી હોય, જીવતા એની વોવે એને કેવા લાડ લડાવ્યા છે. હકીકત છે દાંપત્ય જીવનમાં તો ઘણા ખરા બિચારાને અમુક ને તો બહુ સારું છે, માતાજીની દયા છે, પણ અમુક તો બિચારો બહાર ઝપટું કરતો હોય પણ ઘીરે જાય ને એટલે ગોફીના ગાળિયા જેવો થઈ જાય, ટાઢો પડી જાય ટાઢો. અને અમુક ને તો છોકરા રમાડતા જોયા મેં, એવા છોકરાને રમાડતા ને એવા હાલા ગાતા હોય. એક ભાઈ મને પૂછેલું, મને કે આ છોકરાને હાલડું ગાય
તો છોકરા હુઈ કેમ જાય? માં તો હાલરડા ગાય ને. પેલા તો એક હતું કે છોકરો હૂતો ન હોય તો એ માં જનેતા છે, એ એક હાલરડું ગાય એટલે છોકરો એમ કહેવાય કે મીઠી નિંદર એને આવી જતી. એ હાલરડાની મજા હતી. અને મને કે ઈ હાલરડા હવે તો ઠીક છે, પણ હવે આ હાલરડા ગાય છોકરા હું કામ જાય? મેં કીધું અત્યારે છોકરા બહુ સુધરી ગયા. એને વિચાર કરી લીધો કે આ તળેલા સાંભળવા કરતા દજ તળી જવામાં મજા છે. હા હુઈ જાય એટલે આ સાંભળવું મટે એમ. અને હકીકત છે એવી માવું તળેલા નાખતી હોય એ આયલી આ પેલા ઘીરેલી ગાતી હોય એટલે ત્રીજા ઘરનો છોકરો તમને કોઈ જાગી જાય. આવી તો રાડ્યું નાખ. એક ભાઈ અગરબત્તી વેચવાળો નીકળ્યો, લ્યો કોઈ અગરબત્તી, લ્યો કોઈ અગરબત્તી. એટલે ઓલા બેને પૂછ્યું ભાઈ ભાવ બતાડ, ક્યાં ક્યાં ભાવ છે? એટલે એ બધા પાકીટ બતાડતો હતો કે આ પાકીટ ને એટલી સુગંધ, આ પાકીટ ને એટલી સુગંધ, એટલા રૂપિયા. એમાં છેલ્લે પાકીટ દેખાડ્યું બેન આ થોડુંક કિંમતી છે, પણ તમે તમારી ઘીરે અગરબત્તી કરશો 10 માં ઘીરે સુગંધ જાય, એવી આની સુગંધ સારી. તો ઓલીએ કીધું તો 10 માં ઘીરે દી આવી. લેવું જ મટે ને. આ તો બધી જુઓ તમે, આ તો પરમાત્મા ની પાસેની પ્રાર્થના કરી કે હે અખિલ બ્રહ્માંડના માલિક, તું તારણહાર છો અને તું ધારી કરીએ. પરમાત્માની ઉપર જો તમામ ગાળિયા નાખી ગયો કે એ પરમાત્મા તારે જ્યાં લઈ જાવે ને લઈ જાય, તમને કોઈ દી તકલીફ નહીં પડે. પણ માણસ છે એ પરમાત્માને એમ કે તારું કઈ ન હાલે, અમી કરીએ એ હાસું. અને એક જગ્યાએ સપ્તાહ હાલતી હતી, સપ્તાહ. ડોશી માવડિયું નો બહુ જમાનો. એમાં જો અપર મહિનામાં તો માવડિયું વતાવ્યું ન થાય. અને એમાં આહા એટલા બધા માણસો છે. એમાં તમે જો આ બેનું છે એમાં હબ કેટલો છે. અપર મહિનામાં બધું માવડી ભેગ્યું થઈને પુરુષોત્તમ ભગવાન પૂંજવા જાય. નકર શ્રાવણ મહિનો દર વર્ષે આવે, કોઈ દી આપડા ભાભાઓ ભેગા છે હાલો ભાભા ન જાય, માવડી ભેગ્યું થાય. એમાં આ ગયા અપર મહિનામાં તો વર્લ્ડ કપ ને અપર મહિનો બે એકારે ભેગું થઈ ગયું. એક ક્રિકેટ નો જમાનો ને એક ડોહિયું નો જમાનો. પણ આપણી ગામડાની રીત પ્રમાણે માવડીઓ કોઈ દી ટીવી ના ડબલા હામાં બેહે નહીં. પણ બન્યું એવું કે બરોબર અપર મહિનો એમાં એક ડોશીમાન કઈ કામ નહીં અને ટીવી ના ડબલા હામાં બેસી જાય. હવે બરોબર એમાં ક્રિકેટ હાલતી હતી. આ બાયુના હપની વાત કરું, જોજો તમે. એ ટીવી ના ડબલા હામાં બેસી જાય, એમાં ક્રિકેટ મેચ હાલતી હતી. અને માડી જોવા બે જાય મારા દીકરા કેવા ધોકે ધોકે રમે. માં બેસી ગયા. પણ બોલો પુરુષોત્તમ ભગવાન પૂંજા જાવ ને ભૂલાઈ ગયું. ગલીમાન, જમનામાન, રતનમાન, ટપુમાન, ટીણીમાન બધા ભેગા થઈ ગયા. બધાએ જોયું કે ભાઈ બધા આવ્યા પણ આ ગલીમાં ક્યાં દેખાતા નથી. એટલે ડોહીમાં ગયા કે જોયું તો ગલીમાં તો ટીવી જોતા. અરે મારી ઉભી થા, આખા ગામનું બાયું બીજું આવી ગયું, તમે આવ્યા નહીં, આજ તારે વાર્તા કહેવાનો વારો છે. અરે રે વાલા મારું બધું ભૂલાઈ ગયું. હાલ કરી નિર્ણય લીધી પૂંજા પણ થેલી અને માવડી ઉપડ્યા. એ ડોશીમાં ઉપડ્યા અને બરોબર એમ કહેવાય પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરી લીધું. અને પછી જોજો ગામડાના જીવનની જેને ખબર છે ને વધારે મજા આવી છે કે ઈ ન્યા પછી બેઠા બેઠા કીર્તન ગાય. શું ગાય ખબર? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. શું કામ ખબર? બધી માવડીએ નક્કી કર્યું હોય કે આપણે સોમનાથની જાત્રાએ જવું, બીજું બાયું 300 રૂપિયા કાઢો. એટલે માડી ઘીરેજીને છોકરાને કે બેટા આખા ગામનું બાયું જાય, મને 300 રૂપિયા દે ને તો હું બધું બાયું ને આરે જાત્રા જાવ. તો છોકરો ઓળખી જાય ને શું કે 300 દીકરા થાવમાં, જાત્રા દીકરા થાવમાં છોકરા સાના મને હેલા નાખો. ઈ દાજ કીર્તનમાં કાઢે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. આ હાટું મોટો કર્યો એમ. પણ બરોબર કીર્તન ને જમાવટ થઈ જાય અને પછી વાર્તા કે. અને વાર્તા જો આમાં ગલીમાન વારો હતો. મારે વાત ઈ કેવી છે, ગલીમાન વાર્તા કહેવાનો વારો. અને બધી બાઈ કીધું લ્યો ગલીમાં તમે કરો વાર્તા. પછી વાર્તા કેવા બેહે ને એટલે બધું ડોસ્યુમાં છે એ બેહી જાય, ગોઠણ ઉપર આમ હાથ રાખે, એમાં ચોખાના દાણા હોય અને વચ્ચે વચ્ચે જય પુરુષોત્તમ ભગવાન બોલતું જવાનું હોય. એમાં આ ગલીમાં ને બરોબર વાર્તા કહેવાનો વારો. પણ ગલીમાં ઓલું ક્રિકેટ જોઈ લી એટલે વાર્તા હાવ ભૂહાઈ ગઈ, ક્રિકેટ મગજમાં ગળી ગઈ. એટલે ગલીમાં બેહી ગયા અને વાર્તાની શરૂઆત કરી. સાંભળો બાયું, ભગવાન પુરુષોત્તમ ની વાર્તા કરું છું. તો સામે બાઈ શું કે જય પુરુષોત્તમ ભગવાન. એટલે ગલીમાં વાર્તાની શરૂઆત કરી. લીલું એવું ખડનું ખેતર હતું. તાક જય પુરુષોત્તમ ભગવાન. તાકી ખેતરની વેશમાં બાયું નાની એવી ટકડી કરવામાં આવી છે, 2-3 ખીતીડા ખોડ્યા છે, માથે નાની નાની લાકડાની મોયું મૂકવામાં આવી છે. તાકે જય પુરુષોત્તમ ભગવાન. તાક બાયું મોયું તો ભલે મૂક્યું અને ખીતીડાય ભલે ખોડ્યા, પણ 2-3 જવાનડા આવ્યા છે. 2-3 જવાનડાએ આવીને ખિસ્સામાં લઈ દોકડા જેવું કાઢ્યું, અધેરવું લાડ્યું, હેઠું પીડ્યું, જોઈને વૈયા ગયા. મને ક્યાંય બાયું ખબર ન પડી મારા રોયા શું કરે છે. તાકે જય પુરુષોત્તમ ભગવાન. 2-3 વૈયા ગયા. પછી તો બન્યું એવું 11 જવાનડા ડોટું દેતા દેતા આવે છે. 11 તો બટા મેં જોયા પણ 10 તો બરાબર લાગ્યા. 11માં મનાયેલી થોડોક વિચિત્ર પ્રકારનો લાગ્યો. તાકે જય પુરુષોત્તમ ભગવાન. 11માં જણાએ માથે ટોપો પહેર્યો છે, હાથમાં મોજા ઠપકાર્યા છે, પગે પ્લાસ્ટર બાંધ્યું છે અને 3 ખીતેડાની વાહે ઊંધ ગુલટીયું મારીને ઉભો છે. આને બાયું વિકેટ કીપર કહેવાય છે. તાકે જય પુરુષોત્તમ ભગવાન. 11 જણા હો ને ઠેકાણે ઉભા રહ્યા.
એમાં બન્યું એવું, બે જણા બીજા બાજુ હાલ્યા આવે, માથે ટોપા ઠપકાર્યા છે, કોટ ઠપકાર્યા છે, ગળે લીરા લબડે છે, હાથમાં હોકી ટોકી છે. તાકે જય પુરુષોત્તમ ભગવાન. તાક બાજુ તમને ખબર નહીં હોય આ બે જણા કોણ છે. આમાં એક જણો અમ્પાયર કહેવાય છે, બીજો જણો લેગ અમ્પાયર કહેવાય છે. એક જણો ત્રણ ખીતીડાની પાસે ઉભો છે, બીજો ત્રણ ખીતીડાથી થોડોક આઘેરોક ઉભો છે. તાકે જય પુરુષોત્તમ ભગવાન. એમાં બે બાજુ બીજા આવે છે, એ તો મારા રોયા હાવ નો ખામન દેખાણા, માથે ટોપા પહેર્યા છે, હાથમાં એક એક ધોકો છે, પગે પૂઠા બાંધ્યા છે, અને ત્રણ ખીતડાની પાસે આવીને ઉભા રહ્યા. મારા રોયા ખડ ખાવાનું લખણ લાગે, મોઢે હિક્યું બાંધ્યું છે. તાકે જય પુરુષોત્તમ ભગવાન. તાક બાજુ હિક્યું તો ભલે બાંધ્યું. ત્રણ ખીતડાની પાસે આવીને ધોકો લઈને ઉભા રહ્યા. 10 જમાડામાં એક જમાડો ટોપા વાળા પાસે આવ્યો, એને સહમાન ટોપા કાઢીને આપ્યો, અને બદલામાં એને એમ કહેવાય દડો દીધો છે. મારા રોયે દડો જોયો, પણ ગોઠ્યો નહીં હોય, માથે થૂક્યો ગોબરીનો. થૂકીને પાછો ખબર પડી કે આ તો મારો રોયો બગડ્યું. એને પાયજામે પાછો લૂસવા મળ્યો. એ દડો લૂસતો જાય છે, ડગલા ભરતો જાય, 10 ડગલા આઘેરોક જઈ, ગડગડતી ડોટ દીધી, અને દડાનો ઘા કર્યો. ધોકાવાળાને ચૂક, મારો રહ્યો મારા ખીતીડા પાડી દે. ગોટો ધ્યાનમાં લઈ ધોકો ઠપકાર્યો. ગોટો મીડ્યો દડંગ દડંગ દડવા, પણ આગળ ગોટો વાહે જેમ વગડાવવા કરીના કુતર્યા હાહલા વાહે ડોટું દે, એમ બે જણા ડોટું દીધી છે. તા બાયુ કે જય પુરુષોત્તમ ભગવાન. તક પણ બાયુ ડોટું ભલે દીધું, પણ દડો હાથમાં આવ્યો નહીં, લીટો વટી ગયો છે. અને આને તો 4 રન મળ્યા છે. જેમ આ બેટ વાળાને 4 રન મળ્યા, એમ પુરુષોત્તમ ભગવાન આપણને બધાને 4 રન આપે ને એમ કરીને બોલો જો એને શું ખબર ને. કેસેટું માણાને જ્યાં ભૂહાઈ જાય, અને કેસેટું ભૂહાઈ ગયા પછી હું ફિટ થઈ જાય એ નક્કી નથી રહેતું. પણ મારો કહેવાનો સૂર છે કે કામરૂપી વૃષ્ટિમાં જીવનારા હે જીવો, તમારા કામને ભૂહી અને પરમાત્માનું તમે ભજન કરી લેજો. પણ વાત એ કરું છું કે બધી વાતો માણા વાતમાં વાત કરતો હોય, અને પરમાત્માનું જયારે ભજન કરતો હોય ત્યારે મને એક વાત કહેવાનું મન થાય કે માણા છે, માણા ઉપર કોઈ લગભગ ભરોસો કરે નહીં, અને ભરોસો ભગવાને કેમ કરી નાખ્યો એ નક્કી નથી થતું. બોલો જો, એક દરજીની દુકાને એક ભાઈ ગયા ને, એ ભાઈએ કપડા આપ્યા, એને કીધું ભાઈ 8 દી પછી આવીને તમે લઈ જાજો. એટલે ઓલાએ કીધું ભાઈ કઈ કપડા બનાવવામાં કઈ 8 દી થાય, આ પરમાત્માએ મૂળ 3 દીમાં આખી દુનિયા બનાવી નાખી. ત્યારે ઓલા દરજીએ ધીમેક દીને જવાબ આપ્યો કે 3 દીની ઉતાવળમાં અત્યારે ભગવાનને કેવું ભોગવવું પડે તને ખબર છે? આ ઉતાવળ ડફ બહુ દે. જે વસ્તુ શાંતિથી જે થતી હોય એની અંદર પરમાત્મા ને પૂછીને જો જીવ હાલે તો એ પરમાત્મા છે એ જીવને કોઈ દી તકલીફ ન પડવા દે. પણ માણસ પોતાનું કામ કરી જતો હોય ને ત્યારે કોઈ દી પરમાત્માને પૂછવા નથી જતો. બોલો લ્યો. અને અમુક માણસ છે એ ખરેખર હૃદયના બહુ કાયર હોય. ભગવાનનું ભજન કરવા બેહતા કરે રે મન પ્રસન્ન થાય હું માગી તારા બાપના ટાટિયા માગી લેજે, તારથી કાંઈ ન મગાય. કારણ કે બાપના ટાટિયા માગવા એમાંય પરમાત્માનો જીવ છે. અને બાપને જે પગ માગી લે એને દુનિયામાં હકીકત ક્યાંય જવું ન પડે કે હે મારા બાપના શરણને હું પૂજા કરી, એટલું જ માણા માગી લે તોય એને ક્યાંય જવું ન પડે. પણ હકીકત છે અમુકે તો એવી દિશાઓ કરી છે, બાપ કોઈડમાં પીડ્યો હોય ને એ મારો દીકરો ટેસલા કરતો બોલો. અને પાછો હું કે મારા પિતાજી પ્રત્યે મને ભાવ બહુ. હા, તારા ભાવ ને તારા બાપનો ભાવ એમાં અમને બધી ખબર છે. અને હકીકતો અમુક માણસને જોજો તમે, જીવનનું ચરિત્ર તમે સહેજ ઊંચું કરીને જોવો ને તો એ બહારે કાંઈ હોય ને અંદરે કાંઈ હોય. ખરેખર ભગવાને કેમ માણસ ઉપર વિશ્વાસ કર્યો મને હજી સુધી સમજાણું નહીં. અને હકીકત છે રામના અને સીતાજીના 2 પાત્ર લઈ લ્યો તો રામ ને સીતા એમ કહેવાય કે અવધપતિ જે રામ મર્યાદા પુરુષોત્તમ રાઘવ છે એના તમે જીવન ચરિત્ર સામું તમે જોઈ લેશો, અને માં જાનકીના જીવન ચરિત્ર સામું જોઈ લેશો. આ દેશની જનેતાઓને, આ દેશની માતાઓને તો સીતાજીના પાત્ર સામું જોઈને હાલવાની જરૂર છે. પણ આજની બેન દીકરી છે, આજના માણસો છે એ કોઈ દી એ પાત્ર સામું જોતા જ નથી. અત્યારે ફિલ્મ જોવા વૈયા જાય એટલે ભૂકા નીકળે અને ફિલ્મ જોઈને આવે ને પછી તો એવી વાતું કરે. એક બેન અમેરિકાથી ફરીને આવ્યા, લાડો પાડોમાં બધા ચા પીવા લઈ ગયા. ચા પીવા લઈ ગયા એટલે પછી કીધું કે ભાઈ તમે આ રોમ ને બધે ફરી આવ્યા છો, ખરેખર તમે બધે જી આવ્યા? તો ઓલી બેન બિચારી ભોળી શું કે મને શું ખબર, ટિકિટ તો તારા ભાઈ લઈ આવતા. હવે ખરેખર ઓલો હકીકત એના ભારતની બહાર નહોતી કાઢી, એને દેખાડી દીધું કે આ અમેરિકા. હકીકત અમુક બેનું બિચારી ભોળી હોય ને એવા મારા દીકરા અમુક બનાવે છે, જાતો હોય કાંઈ કે કાંઈ. જે હકીકત માણા જે છે એ બતાવે કાંઈક અને બોલે કાંઈક એનું જ નામ માણા છે. પણ માણા છે એ જો પરમાત્માની, મારે વાત જ એક છે કે પરમાત્મા જે એને હારે છે એ જો માણસને ખબર પડી જાય તો ખોટું બોલતો બંધ થઈ જાય. પણ ભગવાનને તો એવો ભેખડે ભરાયો છે.
હકીકત છે જેની હરવાણી હાચી હોય એ દુકાળે ડૂકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ ન દૂજે ભુદરા. જેની હરવાણી હાચી હોય એ તો કોઈ દી દુકાળે ડૂકે નહીં. જે માણસ જે હાચો હોય એને કોઈ દી તકલીફ પડતી નથી, પણ જે મનનો પાપી હોય એ જગતના ચોકમાં ક્યાંય હાલતો નથી. પણ હાલે કોણ? ભજન હોય ઈ. હમણાં અમે ભજનમાં ગયા, એક ભાઈ ભજન ઉપાડ્યું. ભજન બહુ સારું છે, મને બહુ ગમે. પણ એ ભજન છે મારા રામા ધણી લેજો તારી વારે આવો, મારી બુડતી નૈયા ને તારો. બિચારો ભજનમાં એટલો બધો ભાવમાં આવી ગયો, પણ પછી કડિયું મળી ફેર પડવા. એમાં કડી આવે, ઘોડલે ચડીને પીરે ભેરબાને માર્યો, ભૂમિનો ભાર ઉતાર્યો જીરે, મારા રામા ધણી લેજો તારી વારે આવો, આ બુડતી નૈયા ને તારો. હવે આ કડીમાં એને ભૂલ પડી ગઈ. ભૂલ એવી પડી, ભેરબે ચડીને પીરે ઘોડલાને માર્યો. હવે ઘોડે ચડીને ભેરબો મેલ પડતો અને સીધો ભેરબે ચડીને પીરે ઘોડલાને માર્યો. મેં વાહેલી સાળ તાણી. મને કે શું છે? મેં કીધું ભૂલ પડે. મને કે ક્યાં? મેં કીધું ઘોડે ચડીને ભેરબાન મારવાનો છે, ભેરબે ચડીને ઘોડા નથી મારવાનો. મને કે રોજ એકલો ભેરબાને જ મારવાનો, આ ઘોડાને મારો એમાં તમને શું વાંધો છે? મેં કીધું તારો બાપ ડાબો મારશે. ઘોડા કઈ આપણથી મળતા છે? પણ એટલે કીધું છે અમુક અમુક ભજનમાં તો બહુ મજા આવે. કોને ખબર કોને લખ્યા છે, આપણે એને અભિનંદન આપીએ અને કોઈ ટીકા નથી કરતા. પણ અમુક અમુક ભજનમાં એવી ભૂલ છે, સમાજ કોને ખબર કેમ સ્વીકારે છે. સમાજની અંદર તમે જાઓ, શબ્દ અભ્રષ્ટ થતો હોય, પણ શબ્દો સામું તમે ધ્યાન આપીને જે માણસ ભજન સાંભળે એ જ ભજન સાંભળ્યું કહેવાય. નહીંતર અડીકડી વાવીને નવગણ કવો ન્યા સરવણનો જન્મ થયો. આ વર્ષોથી હું તમે આ ભજન સાંભળતા આવી, આ ભજનમાં તમને ભૂલ નથી લાગતી? ક્યાં અડીકડી વાવ નવગણ કહો? 550 વર્ષ પહેલા રા નવગણે બનાવ્યા જુનાગઢ ઉપરકોટમાં, હું તમે બધા જોઈ છે. અને રામનો જન્મ લાખો વર્ષ પહેલા થઈ ગયો. હવે આ ભજનમાં બે ભેગું કરી નાખ્યું. અને એમાં સરવણનો જન્મ તો રામના જન્મ પહેલા. તો અડીકડી વાય નવગણ કહો ન્યા સરવણનો જન્મ છે. આપણે કે અરે અરે થવા ગયો. આવું તો ઘણી જગ્યાએ ગોટાળા નીકળશે, પણ આપણે ઈ ગોટાળાની વાત નથી કરવી. માણસ છે એ પોતાના જીવનની અંદરથી એમ કહેવાય કે ગોટાળાનો ઘા કરી નાખે અને પરમાત્માનું ભજન કરે તો એને માણસ ક્યાંય જવું ન પડે. નહીતર જોજો તમે, આ છોકરા છે ને, આ નાના છોકરામાં તમને બહુ જાણવાનું મળશે. હાસે હાસું કે છોકરો બાપના જે કાંઈ માથે પડો સીડ્યા હોય એ છોકરો હાસું કહી દે. કોકની ઘીરે તમે જાઓ એને એમ કહો કે ફલાણા ભાઈ છે ઘીરે, એટલે ઓલા પાસે આપણે પૈસા માગતા શું કે છોકરાને કીધે નથી મારા બાપા ઘીરે. છોકરો બહાર શું કે મારા બાપાએ કીધું કહી દે નથી ઘીરે. બહાર જવું ત્યાં છોકરાને હારે રાખવા. છોકરા છે એ હાચે હાચું સમજાવી દે, અને હાચું સમજાવી છોકરો, કારણ કે એમાં પરમાત્માનો અંશ છે. ભગવાન એની અંદર બિરાજે છે. એ 110% વાત છે. એનું કારણ જે કે એની પાસે નિર્દોષતા છે. અને માણસમાં જે છે એ કોઈ દી વાત આવતી જ નથી. જેમ ખોટું બોલે એ જ સાચું. એક બટન ખોટું બોલે બધા ખોટા દેવાય. પણ એક ભૂલને સુધારવા કરી 1000 ભૂલ્યો, પણ એક ભૂલને સુધારી શક્યો નહીં. હું તમે ભજનમાં સાંભળી છે, સાંભળવા પૂરતું જ રહે છે. ભાગવતના મંડપમાં બેહીએ તે સાંભળીએ ત્યાં સુધી માથું હલાવી છે. બારા ગયા પછી હું તમે એમાં છટકી જાય છે. રામાયણના એમ કહેવાય પાઠ હાલતા હોય એની અંદર હું તમે બેઠા હોય ત્યાં સુધી જ સ્વીકારીએ છીએ. બારા ગયા પછી હું તમે ભૂલી જાય છે. એનું કારણ શું ખબર? એક જણો અમેરિકા એનો છોકરો ભણવા ગયો. હું આ પ્રસંગ એ કહું છું કે માણસ જે સુધરી જાય ને પછી દગો બહુ દે, અને અમુક અમુક દોઢા સુધરે ને એ તો હાવ દખ દે. એને કરતા તો સુધરતા ન હોય ને તો બહુ સારું. એ અમેરિકા ભણવા ગયો, એટલે અમેરિકાથી ભણીને છોકરો પાછો આવ્યો, એટલે એના માવતર ગામડાની અંદર રહેનારા, એટલે માવતરને તો બાપા દખ હો. જ્યાં સુધી દીકરો નોકરીએ ન ચડે ત્યાં સુધી એને દખ હોય, પણ જયારે દીકરો નોકરીએ ચડી જાય અને પછી એને સુખની સાહેબી મળે, આ સાહેબી ભોગવવા માટે પોતાના દીકરાને અમેરિકા મોકલ્યો. પણ આ તો એક તો ગામડાનો, એમાં થોડુંક ભણ્યો, એમાં અમેરિકા ગયો. હવે ઈ કેટલો સુધર્યો છે વિચાર કરી લ્યો. દોઢો નહીં પણ 2.5 સુધરી ગયો. સુધરીને ઘરે આવ્યો, પણ ગામડાની ભોળી માં એને એમ શું કે મારો દીકરો અમેરિકા ભણ્યો ને એટલે આને સફરજન ફ્રૂટ બહુ વાલવું છે. એટલે ઘરેમાં 2 સફરજન હતા ને, એક થાળીમાં આપ્યા એને કે લે મારો દીકરો તને અમેરિકાથી હાલ્યો આવશે, તારા ફ્રૂટ બહુ વાલું હોય, હાલે આ 2 સફરજન ખાઈ લે. પણ આ દોઢો સુધરેલો ને, માને મીડો પાછી નાખવા. આને 2 ન કહેવાય, આને 3 કહેવાય. બાકી બેટા આને 2 કહેવાય નહીં, આને 3 કહેવાય. મા દીકરો 2 ધડ્યા સીડ્યા. એટલે એનો બાપ ઉભો થઈને આવ્યો. એ કે બેટા તમારા અમેરિકામાં આને કદાચ 3 કહેવાતો હોય તો ભલે, પણ આપણા ભારતમાં તો આને 2 કહેવાય. તો બાપ આમાં શું કે તમારા આમ બુદ્ધિ નથી, આને 3 કહેવાય. એટલે એનો બાપનો મગજ લઈ ગયો, મારા બુદ્ધિ નથી. એમ મારા બુદ્ધિ ન હોત તો મેં તારો જન્મ થયો ને તરત મીંદડાને દઈ દીધો હોત, અને અમેરિકા હું ન મોકલું. કઈ રીતે આ 3 થાય ગણ હાલ? તો છોકરા કીધું નહીં બાપા તમે ગણો હાલો. એટલે એને બાપે 1 સફરજન મૂક્યો કે આ 1, બીજું લઈને કે આ 2. એટલે છોકરાએ કીધું 1 ને 2 કેટલા થાય સરવાળો કરો. એને બાપે સરવાળો કર્યો, 1 ને 2 3.
વાત સાચી. બાપે કાન પકડ્યો, લે બેટા તું જીત્યો હું હાર્યો. પણ હવે આ 3 જ થાય છે ને? તાકે હા. તાક તો સાંભળી લે, આ એક છે એ તારી માં ખાઈ જાય, અને બીજું હું ખાઈ જાઉં, ત્રીજું તું ખાઈ જાય છે ભડના દીકરા. સુધરવામાં ન રહ્યો હોત, ન સુધર્યો હોત ને માન બાપ પાસે દીકરો થી રહ્યો હોત તો આ બે સફરજન એના બાપના હતા. આ સુધરવામાં હાવ કોરો જો. અમુક વાર સુધરવામાં તો ડખા બહુ થાય. હકીકત છે. હું પ્રોગ્રામ મુંબઈ, મારો પ્રોગ્રામ મુંબઈના પ્રોગ્રામમાં એક ભાઈ, મેં સૌરાષ્ટ્રની ધરતીની વાત કરતો હતો. સોરઠ ધરા જગજુની ગઢ જૂનો ગરનાર, જેના હવજડા હેંજળ પીવે નમણા નરને નાર, પણ સોરઠ ધરામાં ન સંચર્યો અને પછી ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો કે રેવતી એનો એળે ગયો અવતાર. આમ સૌરાષ્ટ્રની ધરતીને જ્યાં હું બિરદાવતો હતો અને સૌરાષ્ટ્રની ધરતીને બિરદાવતો હતો, એમાં એક ભાઈ પ્રોગ્રામ પૂરો થયો પછી મને પૂછ્યું, મને કે માયાભાઈ તમે સૌરાષ્ટ્રની ધરતીને બિરદાવી છે તો વિચાર કરી લેજો. મને કે ભારત દેશની અંદર 2 જ રાષ્ટ્ર છે, એક મહારાષ્ટ્ર ને એક સૌરાષ્ટ્ર. તો તમને મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં ફેર શું લાગે? એટલે ત્યારે મેં એને કીધું, મેં કે તમારી સૌરાષ્ટ્રની ધરતીમાં પણ મર્દો પાક્યા છે, શિવાજી જેવા મહારાજ અહીંયા પાક્યા છે. હું ટીકા નથી કરતો, પણ હાલને તબક્કે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ફેર એટલો છે જેટલો ઘીમાન ઘાસલેટમાં ફેર, એટલો ફેર. મને કે કઈ રીતે? મેં કીધું અહીંયા તમારે મુંબઈમાં ગલી બોલે, મેરી ગલી મેં આના. મેં કીધું અમે ગલી ન બોલીએ. મને કે તમે શું બોલો? મેં કીધું અમે બોલીએ આવજો અમારી હેરીએ, આવજો અમારી બજારે. ગામડામાં શેરી બોલાય, બજાર બોલાય, અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં બજાર બોલાય, અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં આવું ન બોલાય. મને કે એમ? મને કે હા. મેં કીધું મને કે બીજી વાત? મેં કીધું બીજી વાત એ, તમારા 4 રસ્તા ભેગા થાય, ત્યાં તમારે સર્કલ પડે, પાણીના ફુવારા ઉડતા હોય, કાંઈ ન હોય, પોલીસ ચોકી હોય. મેં કીધું અમારા ગામમાં 4 રસ્તા ભેગા થાય, ત્યાં કોઈ દી પોલીસ સ્ટેશન ન હોય, ફુવારા ન હોય. અમારા ગામમાં 4 ચોક ભેગા થાય, ત્યાં તો એને ચોરો પડે, અને ચોરો હોય કાંઈ ન હોય તો પરમાત્માનું મંદિર હોય, કાળિયા ઠાકરનું મંદિર હોય, ભગવતીનું મંદિર હોય. અને ગામના ચોરામાં 60 70 વર્ષના ભાભાવ છે, એ બેહી અને લાખ રૂપિયાની વાતો કરતા હોય. આ અમારું ગામડું ગામ. મને કે તમે ગલી ના બોલો? મેં કીધું તમે ગલી બોલીએ, પણ કાળવી કૂતરી ને, અમારે બજારમાં જે કૂતરી રખડે એને અમે ગલી બોલીએ કે આય ગલી ગલી. અમારા ગામડામાં રખડનારી કાળી કૂતરી, ઈ તમારા શહેરની ગલી. ભલા માણા, બહુ વિચાર કરી લ્યો તો ગામડાના જીવનની અંદર હજી આધ્યાત્મિકતા પડી છે. પણ આ ફિલ્મ નહીં ને આ ટીવી ના ડબલા જ્યારથી આવ્યા ત્યારથી ન્યાય ધીરે ધીરે કરંટ તો મળ્યો છે લાગે. હકીકત છે. કરોડપતિના બંગલામાં તમે જાજો અને કરોડપતિના બંગલામાં તમને ફૂલદાની જોવા મળશે, પાનદાની જોવા મળશે, મસરદાની જોવા મળશે. કદાચ ખાનદાની જોવા નહીં મળે. ખાનદાની જોવી હોય તો સૌરાષ્ટ્રની ધરતીમાં વહી આવજો. સૌરાષ્ટ્રની ધરતીના એક ખૂણામાં એમ કહેવાય કે ઝૂંપડામાં જીવનારો માણા છે, ભલે એની પાસે સંપત્તિ નહીં હોય, પણ ખાનદાનીના તો ગાડા ભર લેવાના હોય ભલા માણા. આ સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ વિશે વાત કરીએ તો તમને રામાયણના પાઠ યાદ આવી જાય. પણ રામાયણની અંદર એક ભાઈ મને પૂછેલું, રામાયણની વાત કરતો હતો, મને કે તમે આ રામાયણની વાતો કરો છો તો આ ગણપતિ દાદાની વાત કરો છો, પરમાત્માની વાત કરો છો, તો તમે આ બધી વાત કરો છો કે આ લોકોની શું મહાનતા હતી? મેં કીધું એના સોપડે નામ લખાણા. ઈ મને કે આપણું? મેં કીધું આપણા પોલીસ સ્ટેશનમાં નામ લખાણા. મને કે તમારા ગામડામાં ઓલું ગીત ગાય ને? મેં કીધું કયું ગીત? મને કે લગ્નમાં ગાય ગીત. મેં કીધું હા ગીત ગાય, કોને તારા નાળિયેર હણગાર્યા, કોને તારો પાહો ભીર્યો. મને કે હવે ઈ ગવાય? મેં કીધું હા અત્યારે ગવાય. મેં કીધું પાડોહીએ તારા નાળિયેર હંગાડ્યા, પોલીસ વાળાએ તારો પોહ ભીર્યો. માણા છે એ વાતમાં છે, એ એવા ગોટાળા કરતો હોય, એને ખરેખર જ્યાં સુધી પરમાત્મા કાંઈ ઠેહ ન પગાડે ત્યાં સુધી માણા છે એ કોઈ દી ભાનમાં આવતો નથી. પણ ભાનમાં જો એને રહેવું હોય તો જ ભજન કરવું પડે. ભજન વગરની રાત નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, સ્નેહ વગરનો સગો નકામો. કરોડપતિને બંગલે જાઓ, 32 ભાતના ભોજન પીરસ્યા હોય અને તમને થાળે પીરસ્યા એમ કે ખાવા મળો તો ભાવશે નહીં. પણ ગામડાની અંદર કોક દી મહેમાન થઈને જાહો તો 32 ભાતના ભોજન પીરસ્યા હોય નહીં, પણ એક સાહેને રોટલો જ ખાલી મૂકેલો હોય નહીં. પ્રેમથી એમ કહેતો કે મારો બાપુજી આ તો મારું ઘર છે, મારું ઝૂંપડું છે, અહીંયા હું કાંઈ તમારી પાસે સામગ્રી નથી કરી શકું એમ, પણ ભાવથી ખાજો તો તમને અમૃતનો ઓડકાર આવે. હજી આ ગામડામાં હસવાનું છે. નહીતર હમણાં હું અમદાવાદ પ્રોગ્રામ કરીને નીકળ્યો એટલે એક ભાઈ મળ્યા, મને કે નહીં તમારે મારી ઘરે આવવું જ પડે. મેં કીધું આ મને ઓળખતો લાગે છે. હું ઓળખતો નતો, કારણ કે ઓડિયન્સમાં તો ઘણા માણસો બેઠા હોય, પણ આને ભાવ પ્રગટ થઈ ગયો અને પરાડે મને આની ઘરે લઈ ગયો. મેં કીધું ભાઈ મારે ઉતાવળ છે, પાછું બસમાં જવું છે, 6:30 ની બસ છે. નહીં મારી ઘરે આવું 2 મિનિટમાં તમને છૂટા કરી દઉં, પણ તમારે મારી ઘરે આવવું પડે. મેં કીધું જાવા દે, જે થવું હોય થાય. એની ઘરે ગયા. મને કે બોલો ઠંડુ લેશો ગરમ લેશો? મેં કીધું તને જે મોજ આવે ને આપી દે. મને કે નહીં આજ તમે જે બોલો, કારણ તમે મારી ઘરે પહેલી વાર આવ્યા. મેં કીધું એક કામ કર, ઠંડુ બનાવી નાખ ફર્સ્ટ ક્લાસ. મને કે હવે એક કામ કરો,
જ્યુસ લેશો શરબત લેશો? અરે મેં કીધું જે તારા ઘરમાં હાજર હોય એ બનાવી નાખ, અમે નીકળી જવું છે. તા કે નહીં નહીં તમે મારી ઘરે પહેલી વાર આવ્યા, મારે તમે જેમ કહો એમ. મેં કીધું કામ કર શરબત બનાવી નાખ. મને કે ગુલાબ બનાવું કે? અરે મેં કીધું લીંબુ ગુલાબ તને જે મોજ આવે. મને કે નહીં 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 તમે મારી ઘરે પહેલી વાર આવ્યા એટલે માણસ મેં કીધું લીંબુ શરબત બનાવી નાખ. એટલે મને કે પછી કાચના ગ્લાસમાં આપું સ્ટીલના ગ્લાસમાં આપું? અરે મેં કીધું ખોબામ દે પી લઈએ અમે. કાચનો દીકરો હું કામ થાય દખ હું કામ દે? મને કે નહીં નહીં તમે મારી ઘરે પહેલી વાર આવ્યા છો. મેં કીધું તને જેમાં નહીં નહીં તમારે મોઢે બોલો. એટલે મારે ટાઈમ હતો નહીં એટલે મેં કીધું હું તારી ઘરે છેલ્લી વાર આવ્યો, મારે કાંઈ નથી પીવું. બહુ કરી હવે બીજી વાર આવે એટલે પીધા વગર ન જાતા. આ પ્રેમ કહેવાય. પ્રેમ પ્રેમ સબુ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ, અગર જાને જગમાં પ્રેમ તો જુદા રહે ન કોઈ. ઠાકર હવે થાકી ગયું તન ઝંખતા જીભડિયું, પણ પાપી પ્રીતળિયું હવે ગઢથી છૂટે નહીં શામળા. પ્રેમથી માણા જીવન જીવે તો એને ભલા માણા કોઈ દી તકલીફ ન પડે, અને પ્રેમ એ જ મોટો મંત્ર છે, અને એ પ્રેમની અંદર જીવનારો માણા છે અને કોઈ દી તકલીફ નથી પડતી. નકર હકીકત છે. આમ એક શેઠ હતા, એ શેઠ પોતાની દુકાને બેઠેલા, એમાં અમારા ગામનો ભાઈ બકાલું કરેલું તો એ થેલી દઈ ગયો ભીંડાની. એ ખ્યાલ જો મારે ઘરની વાડીનો ભીંડો કૂણો ભીંડો. એટલે શેઠ બહુ બહુ સારું છે, મૂકી દે. એ ઠેલી મૂકીને ભાઈ વયો ગયો. ચા ની લઈ કેટલી લઈને શેઠાણી દુકાને આવ્યા એટલે ભીંડો ભળી ગયા. શેઠાણી કે કોણ લેવું ભીંડો? જે લેવું ન બોલાય, રેવા દે. તક નહીં આ શાક વાયડો પડે નો ખવાય, નો ખવાય વાયડો પડે. આ બુદ્ધિ ન લઈ જવા દીધો ભીંડો. પણ બીજો દી થયો એટલે જે ભીંડો દી ગયો એ પાછો શેઠ પાસે બેઠો. શેઠ કામ પીડ્યું. તક શું કામ છે? રૂપિયા ઉછી ના ગયો. જો પીડ્યો ભીંડો, જો પીડ્યો ભીંડો, આ વાયડો પડે એમ કે આમ તો નથી દઈ ગયો. માણા ને બુદ્ધિ થી માણા પારખી લે એ બુદ્ધિશાળી, અને જે પોતાની બુદ્ધિની મદદ થી જે માણા હાલ્યો છે એ દુનિયામાં કોઈ દી ભલા માણા ભૂલો નથી પીડ્યો. વાણિયામાં આપણામાં ફેર એટલો. બુદ્ધિશાળી માણસો એ વિચાર કરી લે કામ કરતા પેલા, અને આપણે કામ કરી લીધા પછી એમ કે આ ન કર્યું તો સારું. પડીએ નહીં ત્યાં સુધી પાછો ન વળીએ, એ આપણો એક દસ્તુર છે. અને હકીકત છો બુદ્ધિશાળી ઘણા છે પણ એનો ઉપયોગ નથી થતો. ઉપયોગ કરે બીજી રીતે. બોલો આ જો કે આ તો વાત મારું કોઈને કરાય નહીં, પણ તો હું કહી દઉં. પણ જો આપણે બસમાં જતા હોય, પછી પ્રોગ્રામ પૂરો કરીને જતા હોય કે પ્રોગ્રામ સાંભળીને જતા હોય, અને સવારના પરમાં તમે બસમાં ચડો, આખી રાતનો ઉજાગરો હોય, તમે થાકી ગયેલા હોવ, પણ તમે બસમાં જાઓ આખી બસ એકડે ઠાઠ ભરી હોય. આવા અમારા અખતરા બહુ થતા હોય. માણા જો ગાળિયામાં લઈ ગામડાની અંદર જીવતા હોય, ઉંમર વધી ગયેલી હોય, આપણે એમ થાય કે આ ભોળા માણસોને ખબર ન પડે, પણ માણસો બુદ્ધિશાળી બહુ હોય. એ રીતે અમે પ્રોગ્રામમાં જતા હતા અને એમાં એક માળી ફૂલ ગળદી, લગ્નની સિઝન, એ માળી કોઈ રીતે ચડી શકે નહીં, એટલે એ કોણિયું મારીને બસમાં ચડી ગયું. હવે આખી બસ એકડે ઠાઠ ભરેલી. એટલે હું બાજુમાં ઉભેલો માડીને મેં કીધું માડી આવી ગીર્દીમાં નીકળતા ન હોવ તો આ ટ્રાફિકમાં. મને કે બેટા ટ્રાફિક તો તમને નડે, અમને ન નડે. અરે મેં કીધું આ માડી કઈક અખતરો કરવાના છે સાહેબ. અરે માડી મેં કીધું આ ગળદી છે નડે કેમ ને, હાલી નથી શકતા તમારું અવડું મોટું શરીર. મને કે બેટા જોયા કર. 2 મિનિટ થયો એ બસ ની ગ્લેરીમાં ઉભેલા ને એમાં માડી ઉલટી થાય એવો ઓબકો કર્યો. એટલામાં જગ્યા થઈ ગઈ, જગ્યા થઈ ગઈ, માં હોઈ ગયા મોટા મળી મેળા ફીણ ઉડાડવા. અમે ભારત તો સેવાભાવી દેશ. એ માડીને ઉચકી લીધા, 3ની સીટ ખાલી કરી દીધી, 3ની સીટમાં માડીને હુરાઈ દીધા. કોક ઓલી વીડ્યા પવન નાખવાન, કોક માડી પગ મીડ્યા દબાવવાન, કોક માથું મીડ્યું દબાવવાન. આખી બસમાં સનાટો સવાઈ ગયો. માડીને કાંઈક થઈ ગયું, માડીને કાંઈક થઈ ગયું. પણ બસ છે એ ઝપઝપાટીએ જાતી હતી. એમાં બરોબર અમારે મવા તળાજા વચ્ચે લોંગડીનું સ્ટેશન આવે અને માસ્તરે બેલ માર્યો કે લોંગડી, તા તો ડોશી હડપતી ઉભા છે, રાખ મારા રોયા. ઉતરતા ગયા મને કહેતા ગયા કામ બટા ટ્રાફિક કોને નડે? મેં કીધું તમને મોંઘવારી નો નડે માડી. હવે વિચાર કરો જોઈએ, આવી આવી બુદ્ધિ હોવા છતાં મને ને તમને ભૂલવાડી દે એવું આ ગામડાનું જીવન કે ભલભલાને ગાળિયામાં નાખી દે એવી પરમાત્માએ બુદ્ધિ આપી, પણ એનો દુરુપયોગ જ કરતો જાવ. સદુપયોગ તો કરવો જ નથી કોઈ દી. બોલો જો. અને પણ વાત એ હું કરતો હતો કે તમે પછી પ્રોગ્રામ પૂરો કરીને બસમાં જાતા હો અને આખી બસ એકડે ઠાઠ ભરી હોય, પણ આપણો ભારતનો નિયમ છે, આપણી અંદર મર્યાદા છુપાણેલી છે. કારણ કે આ ત્યાગનો દેશ છે, ભક્તિનો દેશ છે, ભક્તોનો દેશ, સંતોનો દેશ. આ પવિત્ર દેશની અંદર મેન તમે મર્યાદા હજી સુધી મૂકી નથી કે આખી બસ એકડે ઠાઠ ભરી હોય, પગ મૂકવાની જગ્યા ન હોય, બસમાં બધા ભાઈઓ જ ઉભા હોય, બહેનો કોઈ ઉભા ન હોય, એમાં બેની સીટમાં એક બેન જ બેઠા ને પડખેની જગ્યા ખાલી હોય તો આપણો કોઈ પણ પુરુષના બેહવાની હિંમત નહીં કરે. પણ આખી રાતનો ઉજાગરો હોય એટલે થાકી ગયા હોય એટલે ન છૂટકે મારે ને તમારે પૂછવાનું મન થાય કે બેનબા બેસું?
સારા બેન હોય કે વાંધો ને પેલા બેસો, એટલે આપણે બેસીએ. પણ બરોબર બારીમાલી પવન આવે, આખી રાતનો ઉજાગરો હોય, આવું બને નહીં. પણ આખી રાતનો ઉજાગરો હોય અને તમને ઝોકું આવ્યું અને ભૂલથી માથું બેનના ખંભે અડી ગયું અને બેન તમને પૂછ્યા વગરના પગનું સંપલ કાઢીને એક ગાલ ઉપર લગાડી દે, પછી તમને ઊંઘ આવે લાગે તમને? આખી બસ હુઈ જાય ને તો આપણે જાગતા રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. ના ના હુઈ જા લે, આવું ન બન્યું. લ્યો ઊંધું છું બેન ને આ તો બને જ નહીં, કોઈથી ભગવાન નો આવું બનાવે. પણ ઊંધું થયું, બેન ને ઉજાગરો હોય અને તમને બાજુમાં બેઠા હોવ અને બેન ને ઝોકું આવી જાય, આવું બને જ નહીં. પણ માનો કે એને ઝોકું આવી ગયું અને એને ભૂલથી જ એનું માથું તમારા ખંભે આવી ગયું હોય, ઉતરવું હોય આટકોટ ને ભાવનગર ઉતરી, બોલો મારે જવાનું, આગળ જવાનું. આવો પુરુષ સેવા ભાવી પણ બિચારો પાછળ બહુ રહી ગયો. પુરુષ જ્યાં સુધી ભગવાનના ભજનમાં હતો ત્યાં સુધી એમ કહેવાય કે પુરુષ પૂજાતો. અને એનું કારણ એ કે એના દાંપત્ય જીવન એવા પવિત્ર હતા, એના દાંપત્ય જીવન એટલા બધા ચોખા હતા કે મારા અખિલ બ્રહ્માંડના માલિકને ગમતા હતા. અને અત્યારે બે જોડકના હારે જાતા હોય તેના વખાણ ન કરીએ કે બોલો. પતિ પત્નીનું આમ જો તમે બહુ વિચારવા જેવું છે. પત્ની ધર્મપત્ની એમાંય ફેર છે. હવે તો આ કપલ નીકળ્યા ને કપલે બહુ દખ દીધા છે. હકીકત છે પત્નીમાં ધર્મપત્નીમાં ફેર શું, એ વાત એ કરું કે તમે બાર ગામ જવા માટે નીકળો અને બરોબર થેલી લઈને તૈયાર થઈ જાઓ એટલે એ લિસ્ટનું પાનું આપી દે, હાડલો લેતા આવજો, છોકરા માટે સંપલ લેતા આવજો. લાઈવ કરવા મળે એનું નામ પત્ની. તો કે ધર્મપત્ની કઈ ઘરમાં એક ટકનો અનાજ ન હોય, ટોપિયાથી એમ કહેવાય પોતાના હાડલાથી ટોપીઓ ઉતારતી હોય અને એમાંય 5 રૂપિયાની ફેર થઈ જાય. એના ધણીને કહે કે આલ્યો આ 5 રૂપિયાની હાંચી લેતા આવજો. હાથે હું બહુ દાજુ છું અને હાંચી લેવા માટે નીકળે અને 5 મહેમાનને લાવીને ઉભા રાખી દે અને સતા આડો પાડો માલી માગીને પોતાના ધણીને ખબર ન પડે એમ 5 ભાણા હાચવી દે. આનું નામ ધર્મપત્ની. હવે કપોલ કયું કે જ્યાં જવું હોય હજી તમે તૈયાર થાવ એટલે હારવાર એમ કે અમારે આવું છે ને વાહે ફીટ થઈ જાય. નામ કપલ. અને આ કપલ દખ બહુ દે, જોજો તમે હારે લઈ જાઓ એટલે તમારે જામી જ ગયેલું હોય, બરાબર. પણ પરમાત્માનું જે હું વાત એ કરું છું કે દાંપત્ય જીવનની અંદર જે માણસ છે એ કાયમને માટે એમ કહેવાય કે હરિનું ભજન જ કરતો હોય અને દાંપત્ય જીવનનો એમ કહેવાય કે એને જે હથવારો મળ્યો હોય, દોનો દંપતી પરમાત્માના ભજન કરતા કરતા જીવન ગાળતા હોય, એને કોઈ દી તકલીફ ન આવે. અને જેને ભજન ભૂલી ગયા છે એને કોઈ દી હક ન મળે. હક જોતું હોય તો ભજન કરાય, નહીતર 2 જણા ભજનમાં બેસી ગયેલા. હવે ઓલા ભજન ઉપાડેલું કે હેલી લે હેલી મારી ગગને સડી, ઓછું સાંભળે. પૂરું થયું મને કે થેલી હારી ગાય, થેલી હારી હતી સડી. અરે મેં કીધું થેલીનો દીકરો થામા, આ તો ભજનની વાત છે ભલા માણા, આ તો બોલે કાંઈ ને કરે કાંઈ. આપણે તો કોઈ ટીકા નથી કરતા, પણ અમુક હકીકત ભજનમાં એવો ડખો કરે. હા બધાએ સાંભળ્યું છે એવા ભજન ને એવા ગીતો. માં તું પાવાની પટરાણી ભવાની માં કાળ ક્યારે લોલ. હવે માં ભગવતી કોઈની પટરાણી હોય? બ્રહ્માંડ ભામોદરી છે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. માં ભગવતી છે, બ્રહ્માંડ ભામોદરી છે, જગત જનની છે, એ કોઈની પટરાણી ન હોઈ શકે. પણ અહીંયા શબ્દ દોષ થયો છે. માં તું પાવામાં પ્રગટાણી ભવાની માં કાળ ક્યારે લોલ. આ પ્રગટાણીનું પટરાણી કરી નાખ્યું, ધીરે ધીરે પહોંચી ગયું. કોઈ પાછી ન કાઢતું કે આમાં ભૂલ છે તમારી બાપે. પણ જો હરિનું ભજન થઈ જાય તો જીવન જીવવાની મજા આવે. એમ મારે કહેવાનું ઘણી બધી, મારે હું તમને હાસ્યની વાતો કરું છું, પણ હાસ્યની સાથે જ્ઞાન સાથે ગમત થાય એ જ મજા છે. એક છોકરાને એના સાહેબે પૂછ્યું કે હે બેટા દૂધ માલી શું થાય? તક દહીં થાય. તક દહીં માલી શું થાય? તક સાઈસ થાય. હાચો બેહી જા હાચો. એટલે ફરી વાર બેહવાનું કીધું એટલે છોકરો કે હે સાહેબ સાસ માલી કોઈ દી દૂધ થાય તક ન થાય, બે હેઠો. ગામડાનો છોકરો અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય. આ ગામડાનો છોકરો સંસ્કૃતિના ઘૂંટડા ઘૂંટી ઘૂંટીને મોટો થતો થઈ. છોકરાએ સાહેબ ને કીધું સાહેબ આની સાસ માલી દૂધ થાય. તાકે કઈ રીતે થાય દાખલો ગણ. તેથી ગામના છોકરાએ સાહેબને જવાબ આપ્યો હતો સાહેબ હાંજે ભેંસને તમે સાસ પાઈજો ને સવારમાં દો ને તો તમારું બાપ દૂધ જ નીકળે, સાસ ન નીકળે. આ ગણિત થી જે જીવો જીવતા હોય એને કોઈ દી તકલીફ ન પડે. પણ સાહેબની વાત આવી ને હમણાં તો અમારે ગુજરાતના માસ્તરો આવ્યા ખેડા જિલ્લામાં. હવે એ છોકરા બોલે એ સાહેબ નથી સમજતા ને સાહેબ બોલે એ છોકરા નથી સમજતા. અમારા ગામમાં છોકરાને પૂછ્યું કે જા મારો દીકરો બોકડો લઈ આવ, બેહવાનો બોકડો. આપણે બેહવાનો બાકડો આવે ને કે જા બોકડો લઈ આવ, બોકડો. અને છોકરો ગયો ઘરે
બોકડો લઈ આવ્યો બકરી, ગાળિયો હાથમાં દઈને કે લ્યો સાહેબ બોકડો. અરે આને આ બાકરો નહીં, બોકડો બોકડો. હવે વિચાર કરો ક્યાં બાકડો મગાવે ને બોલો બોકડો સમજે. આમાં સંસ્કૃતિની અંદર હું એ વાત કરું છું કે પાયાના શિક્ષણ બગડ્યા છે, અને પાયાના શિક્ષણ જેના બગડ્યા છે ને એટલે જ મને એક પ્રસંગ કહેવાનું મન થઈ જાય કે ઓછા વરસાદે મકાન પડ્યું, છતાં ખડે ઘોડો ભૂખ્યો રહ્યો, છતાં પાણીએ વાડ હુકાણો, અને ખાટલો હોવા છતાં ગરદણી હેઠો હૂતો, અને માણા હોવા છતાં એવાન બન્યો. તો એના હવે જોજો તમે, પાયો શબ્દ એક છે પણ કવિ એના અર્થ કેટલા કર્યા છે. ઓછા વરસાદે મકાન પડ્યું કારણ કે એને પાયો નહીં, પાયા વગરના અણીબા ઉભા કરી ગયો તો એ ટકે. પેલા વરસાદે ભોય ભેગું થયું હોય. ઓછા વરસાદે મકાન પડ્યું કારણ કે એને પાયો નહીં, છતાં પાણીએ વાડ હુકાણો કારણ કે વાડ નહીં, ગરધણીએ પાયો નહીં. છતાં ખડે ઘોડો ભૂખ્યો રહ્યો કારણ કે ઘોડા નહીં તે પાયો નહીં. એને જો પાણી પાય તો ઓલો ખાય ને. અમારે પાલીતાણામાં એક ઘોડાને લીલા સહમાં ચડાયો. લોકો કે પૂછ્યું કાં આને કેમ આ લીલા સહમાં ચડાય, આને શોખ થયો? કારણ ના ના આ દુષ્કાળ પરિસ્થિતિ છે, લીલું ક્યાંય મળતું નથી, આ લીલા સોસમાં ચડાવીને ફૂકું નાખું લીલું સમજીને જપર બોલાય. ભડના દીકરા ઘોડાને ક્ષેત્રે બોલો જો, માણસની જાત. એમ ઓછા વરસાદે મકાન પડ્યું કારણ કે એને પાયો નહીં, છતાં ખડે ઘોડો ભૂખ્યો રહ્યો કારણ કે ઘોડાને પાયો નહીં, છતાં પાણીએ વાડ હુકાણો કારણ કે વાડને પાયો નહીં, અને છતાં ખાટલે ગરદણી હેઠો હૂતો કારણ કે ખાટલાને પાયો નહીં, અને માણા હોવા છતાં એવાન બન્યો કારણ કે એની જનેતાએ હાલડામાં કસુંબીનો રંગ એને પાયો નહીં. જે જનેતાએ એમ કહેવાય કે હાલડાની અંદર રામાયણના પાઠ ભણી ભણીને જે જનેતા એમ કહેવાય કે દીકરાને મોટો કર્યો હોય, રણસિંગા વાગે સૂતા જાગે ને કાયર ભાગે કામ પડે, ધક ધકતી ધરતી ફોજું ફરતી અને પછી વિલાસ કરતી તેગ વડે મરદોની હાકે ધ્રુજે ધાકે અને ધૂળ્યું ફાકે તોય ચડે, મેદાને મરવા અપ્સર વરવા મરદ કસુંબલ રંગ સડે, જી મરદ કસુંબલ રંગ સડે. દીકરાને હાલડાની અંદર જે જનેતાએ આવા સંસ્કૃતિના પાઠ પાયા હોય એ દીકરા એમ કહેવાય કે આપને ટેકા દઈએ કે. બાકી ચારા નાના ડાળિયા છોકરો ઉભો ઉભો બજારમાં ખાતો હોય, એમાં પાડોશીનો છોકરો આવે એને અડધા ડાળિયા દઈ દે, ઈ ઓલી માં ભાળી જાય ને ઓલાને બે સપાટ મૂકે, ડાળિયા દેશ તારા બાપને. એની ભાઈ કોઈ દે આપણને આપ્યું કાંઈ? હવે પાવલીના ડાળિયા કોકને દેતો હોય અને એમાં જે ઝપટ બોલાવી જાય, મોટો થી હું દાતારનો દીકરો થવાનો તો વિચાર કરો લ્યો. પણ દાતારી મર્દાનગી સુરવીરતા એ તો માં છે એના કોઠામાં આપે છે. એનો એક જ પ્રસંગ કે રાજકોટને જે એમ કહેવાય કે રાજકુમાર કોલેજનું જે એમ કહેવાય કે શિલારોપણ હતું, અને શિલારોપણના સમયમાં એમ કહેવાય કે તેથી તમામ સ્ટેટ તમામ રજવાડા જે એમ કહેવાય કે રાજકોટમાં આવેલા, અને શિલારોપણ વખતે એ વિધિ થઈ ગઈ, અને તેથી હાથમાં ખોબામાં ધૂળ લઈ લઈને તમામ રાજવીઓ તમામ સ્ટેટો છે એ પાયાની અંદર જે ધૂળ નાખતા હતા. અને છેલ્લે એમ કહેવાય કે જસદણના આલા ખાચરનો વારો આવ્યો. ભાઈ કર્ણનો અવતાર જેને કહેવાય એ જસદણનો આલો ખાચર એમ કહેવાય કે બરોબર એમ કહેવાય કે પાયાની અંદર ધૂળ નાખવાની સમયે એ જસદણનો આલો ખાચર આવીને ઉભા રહ્યા. તમામ સ્ટેટની નજર એમ કહેવાય કે જસદણના આલા ખાચર ઉપર લાગી ગયેલી, પણ જસદણનો આલો ખાચર છે એ પોતાનો કામદાર એમ કહેવાય કે એક ત્રાસની અંદર રાણી ચીકો ભરીને ઉભો છે, અને રાણી ચીકાની અંદર હાથ નાખી અને ખોબાની અંદર જેટલો રાણી ચીકો આવે એ રૂપિયો લઈ લઈ અને જસદણનો આલો ખાચર પાયામાં મીડ્યો નાખવા. અને તેથી તમામ સ્ટેટે એમ કહેવાય વિરોધ લીધો હતો, તમામ રાજ્યોએ વિરોધ લીધો હતો અને કીધું હતું કે જસદણના આલા ખાચર બાપ, અમે સ્ટેટ છીએ, અમે રજવાડા છીએ, અમે કોક 84 ગામના એમ કહેવાય કે મારી પાસે ગામના ગરા છે, કોક એમ કે હું 18 પાદરનો ધણી છું, અમારે એટલા ગામડા છે છતાં અમે ધૂળ નાખીએ છીએ, અને તું ખાલી 7 ગામનો ધણી છો અને હાથમાં રાણી સિક્કો નાખશો, તું તારું અભિમાન બતાવશો. અને તેથી જસદણના આલા ખાચરે જવાબ આપ્યો છો કે બાપા તમામ રાજ્યોને વિનંતી કરું છું કે હું અભિમાન નથી કરતો, તમામ સ્ટેટના રાજ્યોને હું પ્રાર્થના કરું છું કે હું મારું અભિમાન નથી કરતો, પણ રાણી સિક્કો નાખું છું એનું કારણ એક કે હવાપોર કરણની કહેવાતી હોય તો આ કળિયુગમાં જસદણનો આલો ખાચર એક કરણનો અવતાર તરીકે એમ કહેવાય કવિઓ મને બિરદાવતા હોય. અને પ્રભાતના પોરમાં કાયમને માટે મારા હાથમાં હું એમ કહેવાય કે એ ગરીબોને રાણી સિક્કાના દાન દેતો હોઉં, અને આજ રાજકુમાર કોલેજનું ભૂમિપૂજન હોય, શિલારોપણ હોય, અને એની અંદર આજ જસદણનો આલો ખાચર ધૂળ નાખે તો મારા જીવનમાં એમ કહેવાય ધૂળ પડી કહેવાય. ભલા માણા આ નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રહંત, કીર્તિ ભલા કોટડા પાડ્યા નહીં પડંત. આવા તો અનેક ના નામ છે, પણ જે માણસોએ ક્યાંક ક્યાંક દીધું છે ને એ જ પૂંજાણા છે આ ધરતીમાં. હંગરો કર્યો એ નથી દેખાણા, હંગરો કર્યો એ તો હમ પતી ગયા છે, દબાઈ બહુ ગયા. નકર એક પાંજરાની અંદર પોપટ પૂરેલો, ગુરુ શિષ્ય બે મઢી મારે, ગુરુ શિષ્ય બે મઠી મારે, અને પાંજરામાં જે પોપટ પૂરેલો એ પોપટ ની બાજુમાં લીધા શિષ્ય નીકળ્યો, એટલે પોપટે શિષ્યને કીધું કે અહીંયા આવ્યો તો ઓરો આવ. એટલે ઓલો શિષ્ય બાજુમાં ગયો,
એટલે પોપટ કહે ગુરુજીને એક મારું કામ પૂછ ને. તાકે શું? તાકે હું શ્વાસોશ્વાસ સીતારામ 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 બોલું છું તો આ પાંજરામાં મને મુક્તિ કેદી મળશે? આગળ પૂછી દઉં. શિષ્ય કે ગયો ગુરુજી પાસે. ગુરુજી પાસે જઈ અને એને પૂછ્યું કે ગુરુદેવ, આપણો જે પાંજરાનો પોપટ છે એ મને હમણાં પ્રશ્ન પૂછતો હતો કે હું શ્વાસોશ્વાસ સીતારામ સીતારામ બોલું છું તો આ પાંજરામાં મને મુક્તિ કેદી મળશે? એટલું સાંભળ્યું ને ગુરુજી બેભાન થઈ ગયા. શિષ્ય આવ્યો પોપટ પાસે. પોપટ થાય કે હા તારી વાત ગુરુજીને કરતો હતો. ગુરુજી બેભાન થઈને ફીંડલું વળી ગયા. પોપટે ફીંડલું વળી ગયો. શિષ્યને થયું કે આ મરી ગયેલો સમજીને પાંજરું ખોલીને પોપટને બારો કાઢ્યો. પોપટ ઉડીને વયો ગયો. બેભાન થવાની ખબર પોપટને પડી પણ શિષ્યને ન પડી કે જ્યાં સુધી તમે બેભાન ન થાવ ત્યાં સુધી તમને મુક્તિ ન મળે. ભલા માણા, જ્યાં સુધી માણા છે પોતાનું ભાન ભૂલી જવો જોઈએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવું છે. અને સમાજ માટે જ જે માણા જગતના ચોકમાં નીકળી જાય એને જ મુક્તિ મળે છે. બાકી માય કાંગલાવને અહીંયા મુક્તિ મળતી નથી. એટલે જ કીધું છે કે અહીં કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ભલાને પૂછે છે અત્તર નીચોવી અને પછી કોણ ફૂલોની દિશાને પૂછે છે. આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. જે એ માણસને જ્યારે એમ કહેવાય કે કામ પડે છે ત્યારે જ પરમાત્માને એમ કહેવાય યાદ કરે છે અને ત્યારે જ માણસને યાદ કરે છે. એટલે મારે પ્રસંગની વાત લઉં છું કે જ્યારે માણસને તકલીફ કઈ રીતની પડે ખબર? ન જેવું કામ હોય અને એવો રાકોથી નાટા મારતો હોય, અરે રે મરી ગયો. એ વાત ક્યાં કરો? અમારા ગામમાં દવાખાનું છે. ડોક્ટર સાહેબ મને ઘણી વાર બોલાવે. અમુક એવા દર્દી આવે ને, અમુક મનના રાકા બહુ હોય. એ મનના રાકા દર્દી આવે ને અંદર, એટલે એ દર્દીને અહીંયા ડોક્ટર સાહેબ છે હજી તો આમ ઇન્જેક્શન આમ ભરતા હોય, ઓલા બાકડા ઉપર બેહાડ્યો હોય. ખરેખર ઇન્જેક્શન બીજાને દેવાનું હોય પણ અમથે ઇન્જેક્શન લઈ તો ઓલો બેઠો બેઠો કે હું નહીં ખમી. એ સાહેબ હું નહીં ખમી. ડોક્ટર કે પણ તારું બાપા તને નથી દેવાનું, પણ એ નહીં ખમાય. આ મનના કાયમ અમુક ને ઇન્જેક્શન દઈ દીધા પછી ડોક્ટર કે હવે દેવાઈ ગયો. અમુક લોટકા બહુ હોય અને અમુક મનના કાયર બહુ હોય. અને અમુક ને જોજો તમે, હા એના ઘરે આપણે જાઓ ને, એના ઘરે તમે જાઓ તો એવો હાવ ભાવ કરે પણ રોહડામાં રાકો થઈ ગયો. એક ભાઈ ને બરોબર જાપેલી હાથ મહેમાનને લઈને ગયો. અમુક પરઘેર બહુ પોળા હોય, ઘરે હબ કેલાઈ જાય. એ હાથ મહેમાનને લઈને ગયો ને રહોડામાં જઈને એની પત્નીને કીધું કે હાથે એની ઘરે હાથ વાર જમી આવ્યો. આજ મારી ઘરે મહેમાન આવ્યા ને ભાણું નો હાસે તો તું જ મારી માં. આજ પછી કોઈ દી મહેમાન લાવું એટલે ઘરવાળાને કહ્યું કે તમે એટલા બધા ગળગળા થઈ ગયા, જાઓ ગામવાળી વસ્તુ લઈ આવો, આગળ રાંધી દો, એમાં કઈ મૂંઝાવાનું ન હોય, એમાં એવું ન બોલાય, જાઓ ઉપડો. અને ઘરવાળી તો દાંત કરતી થઈને તો ઓલો પોરમાં આવ્યો કે ભાઈ આજ આબરૂ રાખી લે. અને ઓલો ગયો ગામમાં. એ ગામમાં ગયો પણ આ ઘરવાળી છે ને બહુ બુદ્ધિશાળી હો. એ ધીમે એક દિન મહેમાનની પાસે આવીને બેસી ગઈ અને મોં ઉપર શેડો નાખ્યો. એટલે ઓલાના મહેમાનને થયું કે નક્કી આની ઘરે કઈક માઠા સમાચાર આવ્યા લાગે. એટલે મહેમાનને કીધું ભાઈ તમે રોવા ક્યાં મળ્યા, ગરધણી ક્યાં ગયા? કઈ માઠા સમાચાર આવ્યા? માઠા સમાચાર નથી આવ્યા ભાઈ, માઠા સમાચાર નથી આવ્યા. તો બેન તમે રોવો શું કામ? અમે તમારા મહેમાન કહેવાય, તમારા દુઃખમાં અમારે ભાગ લેવો જોઈએ, વાત કરો, તમે રોવા શું કામ મળ્યા? મને થાય બીજું દુઃખ નથી, હું તો તમારું દુઃખે રો. અરે રે અમારું દુઃખ કઈ વાતનું? આગળ તમારા ભાઈ ગયા ને લાવશે બધું, હું રાંધી તમને જમાડશે પણ કહીને બાય પાછી પોખ મૂક્યો. એટલે મહેમાને કીધું ભાઈ જે હોય બેન વાત કરો. જો લાંબી વાત નથી, તમને જમાડશે, ભાવ દઈ દી ખવડાય છે. ઓલું ખૂણામાં હાંબેલું પડ્યું ને હા હાથ મારવાના નિયમ લઈને બેઠો. મહેમાનોને માર ખાતા હું જોઈ નથી શકતી, તમને ભોળા લાગ્યા માર કહેવાય. હાથે હામું જોયું કે બાપની ઠપાટું નથી ખાધી, નાના હાંબેલા કેમ ખાવા? નાનો વાલા સટકો અને જબરદસ્તી હો. એ પાછલી બારી લઈ મહેમાન નીકળી ગયા. પણ બોલો તો ભોળો નરસિંહ મહેતાની ઘડે ગામમાં સીધું લઈને આવ્યો. પણ ખાટલા ખાલી જોયા ને ઘરવાળીને કીધું કે એ ગાંડી મારા મહેમાન ક્યાં ગયા? તો વયા ગયા. અરે વયા કેમ ગયા? ભાવથી લાવ્યો છો ને વયા જાય કાંઈ? તક વયા જાય ને. તક વાત કરી કારણ શું બન્યું? કારણ બીજું કાંઈ નથી. એને કીધું જમીએ ખરા પણ હાંબેલું આપો તો જમીએ. હવે તમારી પાસે 100 વાર માગ્યું તે માંડી એકવાર હાંબેલું દીધું અને હું એને હાંબેલું દઈ દઉં? અરે ગાંડી, 1 રૂપિયાના હાંબેલા હાટું મારા લાખના મહેમાન જાતા કર્યા. એ લાઈવ કરીને વાહે છો ભાઈઓ, આગળ મહેમાન ને વાહે ગરધણીઓ. એ હાથે જાતા થાય ભાળી ગયો અને મહેમાનને જોયું તો ઓલો હાંબેલું લઈને આવે. ઓલો કે ઉભા રહ્યો, લેતા જાઓ. હાથે ક્યાં નથી ખાધું તોય તમારો બાપ મારવાનો. ગાડ્યું ઠેક્યા જાય ભાઈ. એ આગળ મહેમાન ને વાહે ગરધણી. અમુક ને તો જન્મથી રઘુ બંધાઈ ગયેલું ઈ છૂટી પડી ગયું. આશરા ધર્મ કેવાય? પથિક જો ચેતજે પથના સહારા પણ દગો દેશે. આ દગો
એક બાપુની મુઠ્ઠીમાં સોર આવ્યા, બોલો. અડધીક રાતને ટાણે મેં આ સોરે મારા દીકરા ક્યાં ક્યાં જાય જોજો તમે. અડધીક રાતનું ટાણું અને બાપુની મુઠ્ઠીમાં સોર ખાઈ ગયો. અને બાપુની મુઠ્ઠીમાં હોય હું એ નાની એવી ઝૂંપડી, પણ જે કાંઈ લેવાનું હતું એ તમામ વસ્તુ લઈ અને જે ચોર છે એ જે પોટકું વાળી અને ભાગવાની તૈયારી કરીને બાપુની આંખ ઉઘડી ગઈ. જોયું મારો દીકરો સોર લઈને જાય, સીપ્યો કેવો સિયો રામ કરી. એ આગળ સોર ને વાહે બાપુ, સોર વાટ ઠેકે, બાપુ વાહે સિયો રામ કરીને વાટ ઠેકે. હવે જે ખાતાના હાથમાં ન આવે એ બાપુના હાથમાં આવે એનો. એ ઝપટ બોલાવે જાતો છો, પણ બાપુ છે એ સોરનો છેડો મૂક્યો નહીં. પણ આખી રાત બાપુ દોડ્યા અને છેવટે દોડી દોડીને થાકી ગયા. ગામનું શમશાન હતું, ત્યાં શમશાને આવીને સંત ધરતીમાં હેઠા બેસી ગયા. અને તેથી ગામના આગેવાનોએ પ્રશ્ન પૂછ્યો છે કે બાપજી માફ કરજો, આપ તો રોજ આપની ઝૂંપડીએ વાવ, આજ અહીંયા બેહવાનું કારણ શું છે? અને તેથી બાપુએ કીધું બેટા ક્યાં કરું, મેરી મઢીમાં ચોરી હો ગઈ. મારી ઝૂંપડીમાં ચોરી થઈ ગઈ. તાક બાપુ ઝૂંપડીએ ચોરી થઈ તો અહીંયા બેહવાનું કારણ શું છે? તાક બેટા દોડી દોડીને થાકી ગયો છું, પણ દેખતા હું કિતના દિન દોડેગા, એક દિન તો ઇધર આયેગા. જોશ મારો દીકરો કેટલા દી સુધી બલાંગુ મારે, એક દી તો અહીંયા આવશે ને તેથી પૂછી લે કે સોરીનો માલ કોડા હેરેલીને જાશો કાંઈ મૂકીને જાશો? હે બધું તમામ વસ્તુ મારે તમારે અહીંયા મૂકીને જવાનું છે. પણ માણા છે એ કોઈ દી બોલો એને અડપ જે છે એ મૂકતો જ નથી. બધું જીકે જવું મરી જાય, રહેવા દે ને. બે બેનું બજારમાં ભેગું થઈ ગયું, બે બેનું. એને ઓલી બીજી બેન પડી જાઓ, બાઈની વાતો બહુ મજા આવે. એટલે એને પૂછ્યું કે કાં બેન તું આવ દુબળી કાં થઈ ગઈ? તો ઓલી કે દુબળી ન થઈ જાવ, મારો વીંઝણો તૂટી ગયો. આપણે પવન નાખવાનો, હવે તો લાઈટ આ પંખ આવ્યા એટલે તકલીફ નથી. નકર પેલા દીકરીને કરિયાવરમાં વીંઝણો આથી તેનો પતિદેવને બિચારી હાથે હાથે બહાર નાખે, પતિવ્રતા હતી ને. એટલે એ બરોબર કે મારો વીંઝણો તૂટી ગયો, દખી ન થાવી. કરે રે તારો વીંઝણો તૂટી ગયો, તારા લગ્ન છે કેટલા વર્ષ થયા? તક મારે 5 વર્ષ થઈ ગયા. કરે 5 વર્ષમાં વીંઝણો તૂટી ગયો તો તું કઈ રીતે પવન નાખશો? તક જયારે તારા ભાઈ જમવા બેન ત્યારે પડખે બેઠી બેઠી બહાર નાખ્યા કરો તો તારો બાપ વીંઝણો તૂટી જાય. મારે પરિણે 20 વર્ષ થયા, હજી વીંઝણો તો અકબંધ પીડ્યો. હે બેન તમે કેમ પવન નાખો? તક જયારે તારા ભાઈ જમવા બેહે ને ત્યારે વીંઝણો પકડીને બેહો ને તારો ભાઈ તોલો હલાવે. આમાં વીંઝણો તૂટે કે ભાઈ તૂટે? બોલો જો આમાં બેસાડા કયો તોલા હલાવીને તૂટી જાય. કારણ કે ત્યાં તોલા હલાવી વગર છૂટક્યો જ નથી. પણ જેને પ્રભુ ભજન કર્યું હોય એને આ તોલા હલાવવા પડતા નથી. અને જેને તોલા હલાવે ગયા છે એને ઓલી બાવીએ છૂટક્યા કર્યા નથી, હલાવે જ રાખ્યા. એક ભાઈ વળી શું કે ઘરમાં હું જે આયોજન કરું છું એ બધું મારું જ ચાલે. એની બેનપણીએ કીધું કે હે મારા ભાઈ નું ચાલે બધું? તાકે હાલે એનું, પણ નિર્ણય હું લઉં છું. સાચા નિર્ણય તો ન્યા જ થાય છે. અને હકીકત છે દાંપત્ય જીવનમાં, હકીકત આમ તો બહુ દાંત કાઢવાની વાત જ નથી. દાંપત્ય જીવન જેનું ઘરમાં પત્ની નું હાલતું હોય ને એ હશે સુખી. બોલો બેંકમાં બાયમાં દાદો ફેર નહીં. બેંકમાં પૈસો હંગરાય અને બૈરામાં આપી ગયો એ પૈસો હંગરાય, પણ ફેર એટલો બેંકમાં પાછા મળે, આથી મળે બળે નહીં. કયો બિચારા બે નથી હાલતું ભાઈ, કઈક દક્ષિણ ડાળિયા થઈ ગયા, પણ તોય તો બહાર જાય એટલે રાખે. આપણું ઘરમાં બહુ હાલે. મહેમાન આરે હોય તે કોઈ દી જમાવાનો ખતરો કરવો જ નહીં. એક એને ઘરે મહેમાન લઈ ગયો એટલે રોહાડામાં જઈને કીધું કે હું કહું એમ થોડું કરજો, આ લોકોને આરે મારું બહુ જામે છે. એટલે એની પત્નીએ કીધું કે હું તમારા 3 કામ કરી, 4થું કામ નહીં કરું. આ તમે બહુ કહો છો એટલે આ તમારું કીધું આજ કરું. 3 જ વાર તમારે સીંધવાનું, 4થી વાર નહીં સીંધવાનું. અને બરોબર જમવા માટે બેઠા, રોટલી લાવ આપી, શાક આપી, પાછું કીધું રોટલી લાવ. 3 વાર થઈ ગયું, ઓલો ભૂલી ગયો. 4થી વાર કીધું દાળ લાવતા તો કુકર રમરમાટી બોલાવે આવ્યો કે હાલે. મહેમાને બગડ્યા અને ગરધણી બગડ્યો. તો ઓલો શું કે લફરાઈ ગયું છે. તારા ભાભી બહુ સારા. એટલે મહેમાને કીધું પડારો ઊંચો રાખમાં, આજ તો કુકર નો ઘા કર્યો, બાકી આવે અમારી ઘરે પાટિયાના ઘા છૂટા આવે, અમે તારથી બાકાત નથી. આ વખતે બધાને થઈ ગયેલા હોય. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી દાંપત્ય જીવનમાં પરમાત્માનું ભજન ના આવે, વિચાર કરજો ગામની અંદર, ચોકની અંદર એમ કહેવાય કે જે દીકરીના હજી લગ્ન ન થયા હોય પણ છતાં એમ કહેવાય હારા પતિ માટે ગામડાની દીકરી છે, જયા પાર્વતીના જાગરણ કરતી હોય અને માં જગદંબાના દીવો આગળ મૂકી અને માની આગળ એમ કહેવાય પદ્માસન લગાવીને દીકરી બેહી જાય અને માં ભગવતીનું ભજન કરીને એટલું જ કહે કે હે માં ભગવતી, હે બ્રહ્માંડ બામોદરી, મારો ચૂડીને ચાંદલો અખંડ રાખજે. અને ચૂડીને ચાંદલો અખંડ રાખવા માટે દીકરી જાગરણ કરતી હોય અને ઈ ગામની અંદર જીવનારી દીકરીઓને એમ કહેવાય કે એના ઉદરમાં જે બાળકને જન્મ દીધા છે એ દેશને એમ કહેવાય કે અડાભીડ સંતાનોની મને તમને એમ કહેવાય કે મોટી ભેટ આપી છે. પણ અત્યારે બન્યું કેવું ખબર? બધે આ ડખો જ બધે ગળી ગયો છે. આના કોઈને વખાણ કરાય એવું હવે નથી મારા બાપા. અને જો તમે ગામમાં પછી ભેગા થાય ને એ દીકરી પરબ કરવા આવે
એ પરબ કરવા આવે પછી બધી બેનપણીઓ ગામના ચોકમાં રાતે ભેગ્યું થાય અને પછી કે કાં બેન તારે કેટલા દી રોકાવાનું છે? તો શું કે હું તો દિવાળીનું કીન આવી, દિવાળી સુધી હું નથી જવાની. તો બીજું શું કે મારે ભાદરી કરીને વયું જવું પડશે. હા મારે તો વયું જવું પડશે. તો ત્રીજી પડખે બેઠી હું કે હું તો બાય બાળો છે ને બળેલ કોઈ કાં મારે તો 3 દી પછી વયું જવું પડશે. કાં 3 દી વાટું કેમ આવી? કે મારા મુન્યાન બાપા છે ને મારા હાહુ ના હાથનું ખાતા નથી. લે 3 દીમાં હાલા ગાવા તું ગઈ થી ન્યા તે તારા હાથનું ખાય ઓલાના હાથનું ખાતા નથી. આ મારો કહેવાનો સૂર્ય છે કે પોતાની માનવતાને ટકાવી રાખવા માટે એમ કહેવાય કે સંસ્કૃતિને વિભિન્ન કરતા કરતા આ ધીરે ધીરે જે માણસ જે આગળ વધતો જાય છે, આ ખરેખર આ દેશને તે મોટી ખોટ છે અને સમાજને મોટી ખોટ છે. પણ સમાજને દેશને જો ટકી રહેવું હોય તો ભારત ભૂમિ છે એ તો ત્યાગની ભૂમિ છે અને જેણે જેણે ત્યાગ્યું છે એના જ નામ રહ્યા છે. નકર વિચાર કરી લેજો કે જેટલા સુરવીરો થયા, જેટલા મર્દો થયા છે અને એમાં જે આ અત્યારના જે સાહિત્યકારો હોય કે કોઈ મોટા કથાકારો હોય કે મોટા વાર્તા હોય એમાં કોના સંબંધી થાય પણ છતાં એના નામ એને લેવા પડે છે. એનું કારણ એ કે એને જે કાંઈ ગુમાવ્યું છે અને જેણે ગુમાવ્યું છે એના જ નામો છે એ અમર રહ્યા છે. એટલે જ કીધું છે કે પ્રભુનું ભજન એ જ પરમાત્માને પહોંચવા માટેનો કેળો છે. જય હિન્દ, જય માતાજી, નમસ્કાર.